કેમ છો બધા મિત્રો? મજામાં? મિત્રો, આપણે આપણી કન્ટિન્યુટી અલગ અલગ સિસ્ટમો વન બાય વન જે વન બાય વન સિસ્ટમો સ્ટાર્ટ કરી છે એ પૂરી થતી જાય છે. તો મારા તમામ મિત્રોને ખૂબ તમને એક મારી રિક્વેસ્ટ છે કે જેમ જેમ લેક્ચર અપલોડ થાય મિત્રો, એમ તમે પોતે લેક્ચર જોડે જોડે જોતા રહેજો, જેથી કન્ટિન્યુટી બ્રેક ના થાય અને આપણે એના રિલેટેડ દરેક MCQ સોલ્વ કરાવીએ છીએ. તો મોસ્ટલી તમારો આખો એક ટોપિક આખી સિસ્ટમ કવર થતી જાય છે. ઇમરજન્સી નર્સિંગ આપણે આખો સબ્જેક્ટ પૂરો કર્યો, એના લેક્ચરો આપણે ચેનલ ઉપર અપલોડ કરેલા જ છે. જો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. માધવ ચૌધરી લખશો એટલે આવી જશે, એની બાજુમાં સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી આપણે મિત્રો એકબીજા જોડે જોડાયેલા રહીએ, બરાબર. અને નોટિફિકેશન જેવું લેક્ચર પૂરું થાય એવું તમારા સુધી પહોંચી જાય. ઇમરજન્સી નર્સિંગના જે 8-9 કે જે લેક્ચર છે એ તમે આખો સબ્જેક્ટ પૂરો થયો જોઈ લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી આપણે યુરિનરી સિસ્ટમ આખી જોઈ, પછી યુરિનરી સિસ્ટમના રિલેટેડ જે 8-9 લેક્ચર છે એ જોઈ લેજો. લાઈવ MCQ સોલ્વ કરાયા બધા, વન બાય વન બધી ટર્મિનોલોજી ક્લિયર કરાવી. વન લાઇનરથી માંડીને આપણે આખી જે એક્ઝામમાં MCQ પૂછાય એવા છે બધા તમારા મિત્રો લાઈવમાં MCQ આપણે સોલ્વ કર્યા, તો તમે જઈને એ જોઈ લેજો. અને એના પછી આપણે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ લીધી, એ પણ આપણે આખી પૂરી કરી વન બાય વન ડિસીઝ કન્ડિશન લઈ, અને એના છેલ્લા 2 લેક્ચરમાં લાઈવ MCQ સોલ્વ કરાયા. ત્યારે આજે મિત્રો આપણે એક નવી સિસ્ટમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સર્વે મિત્રોનું ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટાર્ટ કરીશું. અને મિત્રો વિડીયોની અંદર તમે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીથી એકવાર કરી દેજો, અને બધા વિડીયો તમારા ગ્રુપની અંદર મોકલજો, જેથી વધારેમાં વધારે મિત્રો લાભ લઈ શકે. અને આબકી બાર 1903 અંદર આપણે આ લડાઈનો જે જંગ છે એ આપણે સાથે મળીને 100% એક સીટ બુક કરીશું. તો મિત્રો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર મોસ્ટલી શું છે, રેસ્પિરેટરી સિસ્ટમ એ એર એક્સચેન્જ સિસ્ટમ છે કે જેની અંદર O2 CO2 એક્સચેન્જ થાય છે બોડીની અંદર, અને ત્યાંથી દરેક પાર્ટની અંદર ટીસ્યુ સુધી ઓક્સિજન સપ્લાય પહોંચે છે. શાના દ્વારા? O2 CO2 લંગ્સની અંદર એક્સચેન્જ થશે, ત્યાં પલ્મોનરી વેન્ટિલેશન જે આપણું બ્લડ સર્ક્યુલેશન થાય છે લંગ્સની અંદર, બરાબર. હાર્ટમાંથી જ્યારે પલ્મોનરી વેઇન થ્રુ બ્લડ જ્યારે લંગ્સની અંદર જશે, ત્યાં O2 CO2 એક્સચેન્જ થઈને વેસ્ટ પ્રોડક્ટ છે બ્લડ થ્રુ કિડનીમાંથી ફિલ્ટર થઈને યુરિન મારફતે બહાર નીકળશે, અને O2 એ આપણા ઓક્સિજન મારફતે બ્લડની અંદર થઈને ટીસ્યુ સુધી પહોંચશે, બરાબર. તો જેના લીધે આખી બોડી આપણી કાર્યરત રહેશે. તો આ આખી સિસ્ટમ છે, એની અંદર રેસ્પિરેટરી સિસ્ટમનો બહુ અહમ ફાળો છે. તો રેસ્પિરેટરી સિસ્ટમની અંદર 2 પાર્ટ છે, એક અપર રેસ્પિરેટરી સિસ્ટમ છે અને એક લોઅર રેસ્પિરેટરી સિસ્ટમ છે. અપર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર બધા કયા પાર્ટ આવશે? નોઝ છે, માઉથ, નોઝની અંદર, પછી ફેરિંગ્સ છે, ઓરોફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ, પછી લેરિંગ્સ આવશે, અને પછી ત્યાંથી લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર ટ્રેકિયા ચાલુ થશે. પછી લોઅર રેસ્પિરેટરી ટ્રેકની અંદર પ્રાઇમરી બ્રોન્કાઈ, સેકન્ડરી બ્રોન્કાઈ અને ટર્સરી બ્રોન્કાઈમાંથી લાસ્ટમાં ટર્મિનલ બ્રોન્કાઈ આવશે, અને લાસ્ટમાં એલ્વિયોલાઈ આવશે કે જ્યાં એલ્વિયોલાઈ પોર્શન છે કે જ્યાં O2 CO2 એક્સચેન્જ થઈને ત્યાં રેસ્પિરેશન થશે, બરાબર. તો વન બાય વન આપણે એક એનાટોમી લઈ અને સિસ્ટમને આગળ વધી અને ડિટેલમાં સ્ટડી કરીએ મિત્રો. તો સિઝનો જ એવી છે કે વાયરલ, તમે જ્યાં જુઓ તમને વાયરલના પેશન્ટ જોવા મળશે. તો આ વાયરલ બહુ અઘરી વસ્તુ છે. અત્યારે તો રૂટીનલી કોઈ બી સિઝન જ ખબર નથી પડતી, શિયાળો ચાલુ છે, ઉનાળો ચાલુ છે કે ચોમાસું ચાલુ. તો તમે પણ તમારી હેલ્થને મિત્રો સાચવજો. તો મિત્રો આજની આપણી રેસ્પિરેટરી સિસ્ટમ સ્ટાર્ટ કરીએ. રેસ્પિરેટરી સિસ્ટમ શું છે? રેસ્પિરેટરી સિસ્ટમ ઇટ ઇઝ અ કમ્પોઝ ઓફ ઓર્ગન એન્ડ સ્ટ્રક્ચર ધેટ ફંક્શન ટુ એક્સચેન્જ ગેસીસ. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એક્સચેન્જ ગેસ કરશે, એનું મેઇન ફંક્શન છે રેસ્પિરેટરી સિસ્ટમનું. એની જોડે ઘણા બધા ઓર્ગન સંકળાયેલા છે જે આપણે જોઈએ અપર રેસ્પિરેટરી સિસ્ટમ અને લોઅર રેસ્પિરેટરી સિસ્ટમની અંદર, બરાબર. Respiration is the process by which an organism obtain energy by reacting oxygen with the glucose to give water, carbon dioxide and energy. બરાબર. તો રેસ્પિરેશન શું છે? એક આખી પ્રોસેસ છે કે જેની અંદર ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વેસ્ટ પ્રોડક્ટના રૂપે બોડીમાંથી વેસ્ટ રિમૂવ થઈ અને યુરિન મારફતે બહાર નીકળશે, અને જે વેસ્ટ પ્રોડક્ટ છે મિત્રો બ્લડની અંદરથી, અને O2 ટીસ્યુની અંદર જશે, અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણે ઉચ્છવાસ રૂપે બહાર કાઢશું, બરાબર. તો O2 CO2 એક્સચેન્જ થશે ક્યાં? લંગ્સની અંદર. એ આખી રેસ્પિરેટરી સિસ્ટમ છે કે જેની અંદર એનર્જીના ભાગરૂપે ગ્લુકોઝ અને એનર્જી લઈ એસ્પિરેશન કરવા માટે આપણે મિત્રો એનર્જી તો જોઈશે, એમને એમ થશે નહીં. તો O2 લઈ અને CO2 બહાર નીકળશે, શ્વાસની અંદર ફ્રેશ ઓક્સિજન લેશે, અને કાર્બન ડાયોક્સાઇડ જે બોડીની અંદર છે ટીસ્યુમાંથી એ રિમૂવ કરી અને
ઉચ્છ્વાસ રૂપે બહાર નીકળશે. તો એક આખી સિસ્ટમ છે આપણી રેસ્પિરેટરી સિસ્ટમ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે આપણી લાઈફસ્ટાઈલ માટે. એના પછી છે મિત્રો ફંક્શન ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. રેસ્પિરેટરી સિસ્ટમના ફંક્શન કયા છે? તો એની અંદર છે મૂવમેન્ટ ઓફ ઓક્સિજન ફ્રોમ એલ્વિયોલર એર ઇન્ટુ બોડી. આપણે શ્વાસ રૂપે મિત્રો ઓક્સિજન લઈશું તો એ ઓક્સિજન ક્યાં જશે? નોઝ અથવા તો માઉથમાંથી ફેરિંગ્સમાંથી લેરિંગ્સમાંથી ટ્રેકિયામાંથી પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી બ્રોન્ક્યોલ્સમાંથી ટર્મિનલ બ્રોન્ક્યોલ સુધી પહોંચશે. તો ઓક્સિજન છે જે ફ્રેશ ઓક્સિજન એ એલ્વિયોલર એર થ્રુ ક્યાં જશે? બોડીની અંદર. એટલે આપણે બહારથી લઈએ છીએ અને બોડીની અંદર જાય છે, બરાબર. ફંક્શન છે રેસ્પિરેટરી સિસ્ટમના કે ઓક્સિજન લેશે. પછી બીજું શું છે? મૂવમેન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ફ્રોમ બોડીમાંથી કાર્બન ડાયોક્સાઇડને ભેગા લઈ અને ક્યાં? એલ્વિયોલર એરની અંદર, અને ત્યાંથી ઉચ્છ્વાસ રૂપે પછી આપણે એને બહાર કાઢશું, બરાબર. તો આ બે સેન્ટેન્સમાં ખબર પડવી જોઈએ. મૂવમેન્ટ ઓફ ઓક્સિજન ફ્રોમ ધ એલ્વિયોલર એર ઇન્ટુ ધ બોડી, એટલે આપણે ઓક્સિજન લીધો, એલ્વિયોલાઈની અંદર ગયો, એલ્વિયોલાઈ એરની અંદર બ્લડ સર્ક્યુલેશન, પલ્મોનરી બ્લડ સર્ક્યુલેશન એક્સચેન્જ થશે. એની અંદર ઓક્સિજન ક્યાં જશે? આપણા એલ્વિયોલર એરમાંથી બોડીની અંદર, અલગ અલગ પાર્ટની અંદર, બધી ટિશ્યુઝની અંદર, બરાબર. તો એલ્વિયોલર એરમાંથી આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ એના થ્રુ એલ્વિયોલાઈમાં જશે ઓક્સિજન, ટ્રેકિયા, પ્રાઇમરી સેકન્ડરી ટર્સરીમાંથી ટર્મિનલ બ્રોન્ક્યુલ સુધી, અને એલ્વિયોલાઈમાંથી ક્યાં જશે? બોડીના દરેક પાર્ટની અંદર, ટિશ્યુના છે કે હેડ ટુ ટો સુધી બ્લડ સર્ક્યુલેશન મારફતે ઓક્સિજન પહોંચશે, અને એના લીધે દરેક ઓર્ગન ટિશ્યુઝ કામ કરશે. સેમ એનું ઉલટું, કાર્બન ડાયોક્સાઇડ જે બોડીમાંથી લઈ અને એલ્વિયોલર સેકમાં આવશે, એટલે બધા બોડીમાંથી આપણી જે સિસ્ટમ છે એની અંદર ઓક્સિજન જેમ આપણે લીધું એમ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવશે? બોડીમાંથી એલ્વિયોલર સેકમાં, અને એલ્વિયોલર સેકમાંથી આપણે ઉચ્છ્વાસ રૂપે એને બહાર કાઢશું. તો ઓક્સિજન છે એરમાંથી આપણે અંદર લઈશું, એલ્વિયોલર સેક સુધી પહોંચશે, એલ્વિયોલર સેકમાંથી પછી ક્યાં પહોંચશે? બોડીમાં. કાર્બન ડાયોક્સાઇડનું ઊંધું છે મિત્રો, કે બોડીમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ક્યાં આવશે? એલ્વિયોલર સેકમાં, અને એલ્વિયોલાઈમાંથી આપણે ઉચ્છ્વાસ રૂપે એને બહાર કાઢશું. અને ત્રીજું ફંક્શન છે રેસ્પિરેટરી સિસ્ટમનું સ્પીચ પ્રોડક્શન. લેરિંગ્સ આપણે કહીએ છીએ, જેને વોઇસ બોક્સ, બરાબર, કે જે ગુજરાતીમાં એને શું કહીએ છીએ આપણે? બોલવાની આપણે જે કોથળી કહીએ એને લેરિંગ્સ, વોઇસ બોક્સ, બરાબર. તો આ ધ્યાન રાખવાનું કે એનું ફંક્શન શું છે? O2 લઈ જવાનું બોડીની અંદર અને ટિશ્યુ સુધી, દરેક ઓર્ગન સુધી પહોંચાડવાનું. કાર્બન ડાયોક્સાઇડ બોડીમાંથી લઈ એલ્વિયોલાઈમાંથી ઉચ્છ્વાસ રૂપે બહાર કાઢવાનું. અને થર્ડ છે લેરિંગ્સ, આપણું જે વોઇસ બોક્સ કહીએ છીએ એનું સ્પીચ પ્રોડક્શન. મિત્રો, હવે ક્લાસિફિકેશન ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ. મેં તમને પહેલાં જ કહી દીધું કે રેસ્પિરેટરી સિસ્ટમના અપર અને લોઅર બે ક્લાસિફિકેશન છે. તો બે ક્લાસિફિકેશન, સૌથી પહેલાં શું છે મિત્રો? અપર રેસ્પિરેટરી સિસ્ટમ, અને બીજું છે લોઅર રેસ્પિરેટરી સિસ્ટમ. તો બે ફાંટા પર છે. અપર આપણે કોને કહીશું અને લોઅર કોને કહીશું? અપરની અંદર જે ઉપરના ઓર્ગન છે બધા એ અપર રેસ્પિરેટરી ટ્રેકમાં આવશે, નીચેના ઓર્ગન છે એ લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં આવશે. અપર રેસ્પિરેટરી ટ્રેકમાં કયા આવશે? તો ફર્સ્ટ આપણું મિત્રો નોઝ, જ્યાંથી શ્વાસની શરૂઆત કરીએ છીએ. એના પછી શું આવશે? ફેરિંગ્સ. ફેરિંગ્સની અંદર પણ એના ત્રણ પાર્ટ: ઓરોફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ અને પાછળ લેરિંગોફેરિંગ્સ, બરાબર. પછી આવશે લેરિંગ્સ, વોઇસ બોક્સ, અને પછી એના પછી આવશે ટ્રેકિયા. ટ્રેકિયા પછી આપણે મિડ સ્ટ્રીમ જે બોન્કાઈ છે, બરાબર, જે પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી કહીએ છીએ, લાસ્ટમાં ટર્મિનલ જે બ્રોન્ક્યુલ્સ આવે છે, બરાબર, અને એની અંદર લાસ્ટમાં લંગ્સ આવશે. લંગ્સની અંદર શું છે? એલ્વિયોલાઈ, બરાબર. તો અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક, એના બે ક્લાસિફિકેશન છે રેસ્પિરેટરી ટ્રેકના. અપર રેસ્પિરેટરી ટ્રેકમાં કયા કયા ઓર્ગન આવશે મિત્રો? નોઝ, ફેરિંગ્સ, ફેરિંગ્સના ત્રણ પાર્ટ: ઓરોફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ. પછી આવશે લેરિંગ્સ, અને એના પછી ટ્રેકિયા. ટ્રેકિયાના પછી મિડ સ્ટ્રીમ જે બ્રોન્કાઈ છે, મિડ સ્ટ્રીમ, બરાબર, જે બ્રોન્કાઈનો પાર્ટ મિડ સ્ટ્રીમ છે ત્યાંથી, અને પછી પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી લાસ્ટની અંદર બ્રોન્ક્યોસ, અને જે લંગ્સની અંદર એલ્વિયોલાઈ છે એ આવશે લોઅર રેસ્પિરેટરી ટ્રેકમાં. તો આ ધ્યાન રાખશું, એક્સેપ્ટ કરીને ક્યાંક પૂછી શકે છે. આ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, ફિગરના રૂપે એક આપેલું છે કે રેસ્પિરેટરી ટ્રેકની અંદર સૌથી પહેલાં શું છે મિત્રો? આપણું નોઝ જે છે, બરાબર. નોઝ પછી શું આવશે? ફેરિંગ્સ, પી. ફેરિંગ્સની અંદર પણ ત્રણ પાર્ટ છે: આ નેઝોફેરિંગ્સ, આ ઓરોફેરિંગ્સ, અને અહીંયા હશે લેરિંગોફેરિંગ્સ, બરાબર. પછી આવશે એક ઘાટી ઢાંકણનો આપણે જે પડદો કહીએ, એપિગ્લોટિસ, બરાબર, જે એર અને ઇસોફેગસની અંદર જે ફેરિંગ્સ છે, લેરિંગ્સની ઉપર, આ જે લેરિંગ્સ છે એની ઉપર ચોટેલો હશે અહીંયા, અને જ્યારે ફૂડ લેવાનું થશે ત્યારે ટ્રેકિયા છે એને બંધ કરી દેશે, બરાબર, જેથી આપણો ખોરાક છે એ ક્યાં જાય? ટ્રેકિયાની અંદર, અને લંગ્સમાં ના જાય, અને એના લીધે એસ્પાયરેશન યુને થવાના ચાન્સીસ ના રહે, બરાબર. તો અમુક વાર આપણે જમતા હોય ત્યારે જે ખાંસી આવે છે એ આ ઘાટી ઢાંકણ એપિગ્લોટિસ પડદો છે જે ખુલ્લું રહી જાય તો પણ આવી શકે છે, અને આપણે કહીએ આપણને કોઈક યાદ કરે છે, બરાબર. તમે બધા મિત્રો મારા દિલની બહુ નજીક છે, તો હું તમારા બધા મિત્રોને બહુ રોજ યાદ કરું છું, અને લાઈવ લેક્ચરની અંદર આપણે બધા મળતા હોઈએ છીએ MCQ સોલ્વ કરવા.
ત્યારે ઘણા બધા મિત્રોની મોજ મસ્તી સાથે આપણે લાઈવ MCQ પણ સોલ્વ કરતા હોઈએ છીએ મિત્રો. તો આપણે રોજ લાઈવ લેક્ચર મિત્રો રાખીએ, પણ નેટવર્કનો બહુ ઇસ્યુ થાય છે, એના લીધે લાઈવ લેક્ચર નથી રાખતા. એટલા માટે જ હું રેગ્યુલર રોજ લેક્ચર લઈ અને પછી તમારા લોકો માટે મૂકી દેતો હોઉં છું. એના પછી મિત્રો એપિગ્લોટિસ પછી શું આવશે? લેરિંગ્સ. આ લેરિંગ્સ આપણે એને કહીશું વોઇસ બોક્સ મિત્રો આખું, બરાબર. એના પછી તમે જોઈ શકો છો ટ્રેકિયા. ટ્રેકિયાની અંદર શું હશે મિત્રો? 16 થી 20 સી શેપ રિંગ હશે અને એની અંદર કાર્ટિલેજ હશે બધા. અહીંયા સાઈડની અંદર હાયોઇડ બોન છે, આ બધા કાર્ટિલેજ અહીંયા ચાલુ થઈ છે. લેરિંગ્સની આજુબાજુ થાઇરોઇડ કાર્ટિલેજ, ક્રિકોઇડ કાર્ટિલેજ. પછી આપણું ક્લેવિકલ બોન આવી ગયું, રાઇટ લેફ્ટ બંને સાઈડ. રાઇટ લંગ આવી ગયું. રાઇટ લંગની અંદર 3 લોબ હશે, બરાબર. લેફ્ટની અંદર ખાલી 2 જ હશે. આ એનો લંગ્સનો એપેક્સનો પાર્ટ છે, અહીંયા બેઝનો પાર્ટ છે, અને અહીંયા વચ્ચે મિડ વિટીનની અંદર શું હશે? હાર્ટ સિચ્યુએટેડ હશે. અને આ લંગ્સની અંદર જે 2 લેયર છે, બહારનું પરાઇટલ પ્લુરા, અંદરનું વિસરલ પ્લુરા, અને વચ્ચેની જે આ પ્રેસ છે એ પ્લુરલ કેવિટી, બરાબર. આ બાજુ જોઈએ તો અહીંયા ટ્રેકિયાની બાજુમાં મિત્રો શું છે? લેફ્ટ પ્રાઇમરી બ્રોન્કસ, બરાબર. અહીંયા આ બધી રિબ્સ છે અને અહીંયા આપણો આ ડાયાફ્રામ છે, બરાબર. તો આ આપણું હતું રેસ્પિરેટરી સિસ્ટમનું સ્ટ્રક્ચર. જે એનાટોમિકલી સ્ટ્રક્ચર છે એ આપણે આખું જોઈ લીધું, કે જેની અંદર અપર રેસ્પિરેટરી ટ્રેક, આટલા સુધી આપણે એને અપર રેસ્પિરેટરી ટ્રેક કહીશું, ને અહીંથી પછી લોઅર રેસ્પિરેટરી ટ્રેક. ટ્રેકિયા બાયફર્ગેશન થશે, પછી પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી બ્રોન્કાઈ, પછી બ્રોન્ક્યુલ્સ અને એલ્વિયોલાઈ, બરાબર. તો આ ધ્યાન રાખજો, અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેકના જે ઓર્ગન છે, બરાબર. આગળ જોઈએ મિત્રો, સૌથી હવે 1 by 1 એક ઓર્ગન વિશે આપણે જોઈશું મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો આપણું ઓર્ગન આવશે કયું? નોઝ. સૌથી પહેલાં મિત્રો શું આવશે? નોઝ આવશે. નોઝ જે ફર્સ્ટ પોર્શન આપણો સ્ટાર્ટ થાય છે. ધ નોઝ ઇઝ ધ ફર્સ્ટ રેસ્પિરેટરી ઓર્ગન કન્સિસ્ટિંગ ઓફ લાર્જ ઇરેગ્યુલર કેવિટી ડિવાઇડેડ બાય સેપ્ટમ. નોઝ આપણું ફર્સ્ટ રેસ્પિરેટરી સિસ્ટમનું ઓર્ગન છે, બરાબર. લાર્જ ઇરેગ્યુલર જે કેવિટી છે અંદર હશે, રાઇટ અને લેફ્ટ સાઇડની અંદર, અને ડિવાઇડ શેના દ્વારા થાય? નેઝલ સેપ્ટમ દ્વારા ડિવાઇડ હશે, બરાબર. અને લોકેશન ક્યાં છે મિત્રો? એનું સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ ફેસનો જે પાર્ટ છે આપણો સેન્ટ્રલ, બરાબર, ત્યાંનું લોકેટેડ છે. સ્ટ્રક્ચર શું છે એની અંદર? તો ઓપનિંગ ટુ ધ એક્સટર્નલ નોઝ ઇઝ કોલ્ડ ધ નોસ્ટ્રિલ. જે આપણું એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓપનિંગ છે એને શું કહીશું મિત્રો? આને નોસ્ટ્રિલ, બરાબર. પછી જોઈએ ધ ઇન્ટરનલ નોઝ કનેક્ટ વિથ ધ થ્રોટ. ઇન્ટરનલી નોઝ છે આપણું, આ નોઝ અહીંયા નેઝોફેરિંગ્સ, પછી શું થશે આગળ? ઓરોફેરિંગ્સ, લેરિંગોફેરિંગ્સ, પછી થ્રોટ જોડે કનેક્ટેડ હશે, બરાબર. ધ ઇન્ટરનલ નોઝ કનેક્ટેડ વિથ ધ થ્રોટ. ધ નોઝ ઇઝ સેપરેટેડ ઇન્ટુ રાઇટ એન્ડ લેફ્ટ નેઝલ કેવિટી. આ રાઇટ સાઇડની નેઝલ કેવિટી, આ લેફ્ટ સાઇડની નેઝલ કેવિટી બાય ધ નેઝલ સેપ્ટમ. આ ધ્યાન રાખજો મિત્રો, બરાબર. રાઇટ અને લેફ્ટ જે નોઝ ડિવાઈડ થાય છે, 5 સ્ટાર કરું છું, એક્ઝામમાં પૂછાયો કે MCQ છે કે રાઇટ અને લેફ્ટ સાઇડની અંદર નોઝ જે ડિવાઈડ થાય છે, કોના દ્વારા ડિવાઈડ થાય છે? નેઝલ સેપ્ટમ દ્વારા, બરાબર. આ નેઝલ સેપ્ટમ દ્વારા. નેઝલ કેવિટી કન્ટેન કોર્સ હેર ટુ ફિલ્ટર અથવા તો ડસ્ટ પાર્ટિકલ. તમે જોઈ શકો છો નેઝલ પાર્ટની અંદર હેર હશે, અને હેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જો હેર ના હોય તો એની બહુ સાઇડ ઇફેક્ટ આવી શકે. ડસ્ટ પાર્ટિકલ છે, કોઈ ફોરેન બોડી છે, સીધું એન્ટર થતાં પહેલાં ક્યાં ચોટશે? હેરને. અને હેરના લીધે ફોરેન બોડી હોય કે જે કોઈ બી બહારની ડસ્ટ હોય સીધી અંદર આપણી રેસ્પિરેટરી ટ્રેકમાં જશે નહીં. એટલે પ્રોટેક્ટિવ મિકેનિઝમ રૂપે ભગવાને આપણને નેચરલી બાય બર્થ કરોડો રૂપિયાનું શરીર આપ્યું છે. એટલે તમને હું કહું છું, દર વખતે કહું છું મિત્રો, કે એક મનુષ્યનો અવતાર આપ્યો છે ને ભગવાને 64 લાખ યોનિમાં ફર્યા પછી મનુષ્યનો અવતાર મળ્યો છે. તો આ મનુષ્ય અવતારની અંદર આપણે એક સારું જીવન જીવીને જઈએ, કારણ કે આ કરોડો રૂપિયાનું આપણને ખોળિયું આપ્યું છે. એનો જ આપણે ભગવાને સવારે ઉઠીને ધરતી માતાને પગે લાગી અને આપણે રોજ એનો આભાર માનવો જોઈએ. આટલી સરસ ઊંઘ આપણને આપે છે, એક મનુષ્યનો અવતાર આપ્યો છે, તો જે આપણે બોલી શકીએ છીએ અને શાંતિથી જિંદગી જીવી શકીએ છીએ. તો તમે દુનિયામાં જોતા હશો ઘણા બધા લોકોને બિચારાઓને શરીરથી ઘણી બધી તકલીફ હોય છે. તો આપણું હેલ્ધી શરીર ભગવાને આપ્યું છે, એટલે કરોડો રૂપિયાનું શરીર જ છે મિત્રો. પૈસાની પાછળ બહુ મોહ નહીં રાખવાનો. જિંદગીની અંદર 2 ટાઈમ ખાવાનું મળે, તમારી પ્રાઇમરી નીડ બધી સેટિસ્ફાય થાય એટલે સંતોષ માનવાનો. બાકી કરોડો અબજોપતિ હોય, ક્યારે સંતોષ ના હોય તો એને ક્યારેય મેન્ટલી શાંતિ ના મળે, બરાબર. તો જિંદગીની અંદર રોજ અત્યારથી ના કરતા હોય તો મિત્રો ફોલો કરજો. જિંદગીની અંદર રોજ સવારે ઉઠો ત્યારે ધરતી માતાને પગે લાગી અને ભગવાનનો આભાર માનવાનો, અને સાંજે ઊંઘો ત્યારે ભગવાનનો આભાર માનવાનો. રેગ્યુલરલી આ 2 કામ તો કરવાના.
બાકી ભગવાનના મંદિરની આગળ જ્યારે તમારું શીશ નમાવો ત્યારે કોઈ વસ્તુ માગવાની નહીં ક્યારે. હાર્ડવર્ક કરો, ભગવાન ઓટોમેટિક જોવે જ છે ઉપર, એના ચોપડે બધો હિસાબ છે, બરાબર. તો એક એક વસ્તુ જે ભગવાને બનાવી છે, આ તમે જોશો હમણાં 1 by 1 એનાટોમિકલ બધી સિસ્ટમની આપણે જો યુરિનરી સિસ્ટમની અંદર એક કિડની ખાલી આટલું સ્ટ્રક્ચર છે, કરોડો રૂપિયાનું કામ કરે છે. તમને કરોડ રૂપિયા આપશો કોક, બરાબર, તમે કિડની તમારી ડોનેટ કરશો કોઈને? નહીં કરો. ખબર છે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો આ કરોડો રૂપિયાની એક એક વસ્તુ આપી છે. તમારી આંખની અંદર કંઈ પ્રોબ્લેમ થયો અને તમે કોઈકને કહેશો કે મને તારી આંખ કાઢીને આપી દે, હું તને 5 કરોડ રૂપિયા આપું, તો આપશે? નહીં આપે મિત્રો. તો આ ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે મનુષ્ય અવતાર. તો ખરેખર બે હાથ જોડી અને આ અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશને રોજ સવારે આપણે એકવાર થેન્ક યુ કહેવાનું કે જેણે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે. અને એક એક વસ્તુ તમે બારીકાઈથી જુઓ મિત્રો, કેવી બનાવીને મૂકી છે. નાકની શરૂઆત થઈ ગઈ, જ્યાંથી શ્વાસની શરૂઆત થાય છે. સૌથી પહેલાં અંદર એર મૂકેલા છે કે બહારથી કોઈ ફોરેન બોડી ડસ્ટ આવશે તો એને ગાળણ પ્રક્રિયા થશે, બરાબર. ડાયરેક્ટ રેસ્પિરેટરી ટ્રેકમાં જાય તો કેટલું બધું ઇન્ફેક્શન થઈ જાય. તો આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે આ વસ્તુ જો ફોલો ના કરતા હોય તો જરૂર ફોલો કરજો. સવારે ઉઠો ત્યારે પગ પહેલો ધરતી ઉપર મૂકો. ધરતી માતાનો આપણે ઋણી છીએ, રોજ આપણું ભાર સહન કરે છો. ધરતી માતાને પગે લાગી અને કે માં મનુષ્ય જીવનનો અવતાર આપ્યો તેના માટે રોજ તમે અમારું ઋણી છીએ, બરાબર. તેના માટે એને થેન્ક યુ કહેવાનું, ભગવાનને થેન્ક યુ કહેવાનું કે તે અમને મનુષ્યનો અવતાર આપ્યો. અને આખા દિવસનો તમારા દિવસ દરમિયાનની અંદર મિત્રો તમે જે કોઈ જગ્યાએ હો, નોકરી કરતા હો, ભણતા હો, સવારે ઉઠો ત્યારથી તમારા ઘરથી માંડીને જે કોઈ માણસ મળે એને સામેથી બોલાવી લેવાનું શાંતિથી. જિંદગી મળી છે, ક્યારેય જિંદગીના ભરોસા નહીં કે ક્યારે મોત આવશે, આજ આવશે, કાલે આવશે, પરમ દિવસે આવશે, ગમે ત્યારે. અત્યારે 16-17 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી જાય. તો તમે જ્યાંથી નીકળો છો ત્યાંથી માંડીને તમારા વર્ક પ્લેસ ઉપર જાઓ, ત્યાં સિક્યુરિટીવાળો નાનામાં નાનો માણસ હોય એને પણ બોલાવીને તમે મળશો તો તમારી આખી પર્સનાલિટી અલગ પડશે. તો એક બોલવું એના ઉપરથી તમારી મીઠી વાણી તમારી બધાને તમે વાલા લાગશો જો સારું બોલશો તો અને બોલાવશો તો. મિત્રો નમે સૌને ગમે કહેવત છે. તો આ જિંદગીમાં મનુષ્ય અવતાર મળ્યો છે તો શાંતિથી મિત્રો જીવી લેવો અને બને એટલું કોઈકને હેલ્પરૂપ થવાની કોશિશ કરવાની. એના પછી મિત્રો નોઝનું ફંક્શન શું છે? તો મેં તમને કીધું એ પ્રમાણે નોઝ શું રાખશે? એર જે આવે છે એને વાર્મ કરશે, મોસ્ટ કરશે, એરને ફિલ્ટર કરશે અને પછી નેઝલ કેવિટીની અંદર એર એન્ટર થશે. તો એક વિચારો, ભગવાને એક એક વસ્તુ કેવી બારીકાઈથી બનાવી છે કે જે દિવસે ભગવાન નવરા બેઠા છે ત્યારે આ મનુષ્યનો અવતાર કર્યો હશે. એક એક વસ્તુ બનાવી છે એવી કરોડો રૂપિયાની, બરાબર. તો નોઝનું ફંક્શન શું છે? વાર્મ કરવાનું, મોસ્ટ કરવાનું અને એને ફિલ્ટર કરવાની એર, અને ફોરેન બોડી આવે એર થ્રુ એને રિમૂવ કરવાની, બરાબર. તો આ ધ્યાન રાખજો. સ્ટ્રક્ચર ઓફ નોઝ જોવા જોઈએ તો મિત્રો આ નાક છે આપણું, આ સેપ્ટમ દ્વારા જે ડિવાઈડ થાય છે. અહીંયા શું છે? આ સિલિયા છે એની અંદર સ્ટ્રક્ચરલી. પછી આ ટુર્બિનેટ છે એની કેવિટીના પાર્ટના. આ નેઝલ આખી કેવિટી છે ને આ પછી અહીંયાથી ઓરોફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ અને અહીંયા લેરિંગોફેરિંગ્સ સ્ટાર્ટ થશે, બરાબર. તો આ આપણું નેઝલ કેવિટી છે કે જે નોસ્ટ્રિલ સેન્ટ્રલ પાર્ટ છે એક્સટર્નલી, એને નોસ્ટ્રિલ કહીશું, અને જે ડિવાઈડ થાય છે નેઝલ કેવિટી રાઇટ અને લેફ્ટ એને કહીશું નેઝલ સેપ્ટમ, બરાબર. તો આ ધ્યાન રાખજો. બીજો મિત્રો આપણું છે ફેરિંગ્સ. નોઝ પછીનો પાર્ટ જે છે ફેરિંગ્સ. ફેરિંગ્સ એટલે થ્રોટ, આપણે એને ગળું કહીશું ફેરિંગ્સ. ફેરિંગ્સ ઇઝ અ લોંગ ટ્યુબ એક્સટેન્ડિંગ ફ્રોમ ધ બેઝ ઓફ સ્કલ ટુ ધ 6 સર્વાઇકલ વર્ટેબ્રા. નોઝ આપણું સ્ટાર્ટ થયું, એના પછી શું થયું? ફેરિંગ્સ સેકન્ડ પાર્ટ, થ્રોટ આપણું. તો ફેરિંગ્સ ક્યાંથી સ્ટાર્ટ થશે મિત્રો? બેઝ ઓફ ધ સ્કલ. સ્કલનો જે બેઝ છે ત્યાંથી અહીંયા પાછળના ભાગની બેઝ ઓફ સ્કલથી માંડી અને ક્યાં જશે મિત્રો? જે આપણી સર્વાઇકલની 6 નંબરની વર્ટેબ્રા છે ત્યાં સુધી એક્સટેન્ડ થયેલું હશે. તો આ ધ્યાન રાખજો. ફેરિંગ્સ ક્યાંથી? બેઝ ઓફ સ્કલથી માંડી અને 6 નંબરની સર્વાઇકલ વર્ટેબ્રા મિત્રો. C7 સર્વાઇકલ, T12 થોરેસિક, L5 લંબર, સેક્રમ અને કોક્સિક 1. એટલે આ ટોટલ આપણી લંબર વર્ટેબ્રાથી માંડી થોરેસિક, સેક્રલ, કોક્સિક અને સર્વાઇકલ, બરાબર. આ નોર્મલી બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો બેઝ ઓફ સ્કલથી માંડી અને સર્વાઇકલ 6 નંબરની વર્ટેબ્રા સુધી શું હશે? ફેરિંગ્સ એ એની લોકેટેડ હશે. લોકેશન ક્યાં હશે ફેરિંગ્સનું મિત્રો? બિહાઇન્ડ ધ નોઝ, નોઝની પાસે, એન્ડ માઉથ એન્ડ લેરિંગ્સ. બિહાઇન્ડ નોઝ, માઉથ એન્ડ લેરિંગ્સ, બરાબર. ફેરિંગ્સ પછી લેરિંગ્સ આવશે. તો લેરિંગ્સનો ઉપરનો પાર્ટ શું આવશે? ફેરિંગ્સ, અને એની આગળનો પાર્ટ આપણો નોઝ. સ્ટ્રક્ચર, તો એ સ્ટ્રક્ચર મેં તમને કીધું નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને પાછળ લેરિંગોફેરિંગ્સ. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ એન્ડ લેરિંગોફેરિંગ્સ. તો આ ધ્યાન રાખજો. એક્સેપ્ટ કરીને એક પાર્ટ ગમે તે મૂકી શકે છે. હવે એના ફંક્શન શું છે મિત્રો? લેરિંગ્સ છે એના, ફેરિંગ્સ છે એના. તો ઇટ ઇઝ ધ પેસેજ વે ફોર ફૂડ એન્ડ એર. મિત્રો ફેરિંગ્સ જ એવો પાર્ટ છે કે જ્યાં ફૂડ અને એર બંને એન્ટર થઈ શકે છે. પછી લેરિંગ્સ આવશે ને એના ઉપર શું છે? એપિગ્લોટાઇસ આવી જશે. તો ઇસોફેગસ અને
જે આપણું ટ્રેકિયા છે બંનેને જ્યારે તમે ફૂડ લેતા હશો ત્યારે આપણી સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કામ કરશે અને એપિગ્લોટિસને ક્લોઝ કરી નાખશે, જેથી જે ફૂડ લઈએ છીએ એ સ્ટમકમાં જાય બાય ઇસોફેગસ, અને જો ટ્રેકિયામાં જશે તો પછી એના લીધે એને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેશે. બરાબર. તો જે આપણું ફેરિંગ્સ છે એ નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ અને લેરિંગોફેરિંગ્સ, આ 3 પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે. એના ફંક્શનની અંદર પેસેજ વે છે શાનો, ફૂડ અને એર બંનેનું. ફોર્મ ચેમ્બર ફોર સ્પીચ સાઉન્ડ, એની અંદર ચેમ્બર આવેલા છે કે જેની અંદરથી સ્પીચ સાઉન્ડ નીકળશે. આ તમે નેઝલ કેવિટી જોઈ શકો છો. આ નેઝોફેરિંગ્સ જોઈ શકો છો 3 અલગ અલગ કલરથી. મિત્રો સૌથી પહેલાં શું આવશે, નેઝોફેરિંગ, પછી આ ઓરલ પાર્ટ આવી ગયો ઓરોફેરિંગ્સ, અને એના પછી શું આવશે, લેરિંગોફેરિંગ્સ. અહીંથી આપણું લેરિંગ સ્ટાર્ટ થઈ જશે. બરાબર. તો આ ધ્યાન રાખજો. એના પછી મિત્રો આપણું છે લેરિંગ્સ, વોઇસ બોક્સ. આ ધ્યાન રાખજો. વોઇસ બોક્સ કોને કહીશું મિત્રો, સ્ટાર કરું છું અહીંયા. તો લેરિંગ શું છે, આપણું વોઇસ બોક્સ છે, બોલવાની કોથળી આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ, કે જ્યાંથી આપણો સાઉન્ડ નીકળશે. શોર્ટ પેસેજ વે ધેટ કનેક્ટ ટુ ધ ફેરિંગ્સ. જે શોર્ટ પેસેજ વે છે કોના જોડે કનેક્ટ હશે, આપણે સૌથી પહેલાં નેઝોફેરિંગ હશે, ઓરોફેરિંગ હશે, અને પછી લેરિંગોફેરિંગ જોડે કનેક્ટ થશે. ક્યાં, ફેરિંગ્સ જોડે તો ખરું, પણ કયો પાર્ટ લાસ્ટ હશે, લેરિંગોફેરિંગ્સ. બરાબર. ધ શોર્ટ પેસેજ ધેટ કનેક્ટ ધ ફેરિંગ્સ વિથ ધ ટ્રેકિયા, અને પાછળ પછી નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, લેરિંગોફેરિંગ્સ જોડે કનેક્ટ હશે, ને એના પછી નીચેના પાર્ટમાં શું છે, અહીંયા ટ્રેકિયા. લોકેશન લાઇન ઇન ફ્રન્ટ ઓફ ધ લેરિંગોસ્પેરિંગ્સ. લેરિંગોસ્પેરિંગ્સ એના ફ્રન્ટ પાર્ટની અંદર હશે. બરાબર. અને એના ઉપર શું હતું, એપિગ્લોટિસ. સ્ટ્રક્ચર જોઈએ તો કમ્પોઝર ઓફ ધ સેવરલ ઇરેગ્યુલર શેપ્ડ કાર્ટિલેજ. ઇરેગ્યુલર શેપના સેવરલ એટલે ઘણા બધા કાર્ટિલેજ હશે, એટેચ ટુ ધ ઈચ અધર બાય લિગામેન્ટ. દરેક કાર્ટિલેજ લિગામેન્ટ જોડે શું હશે મિત્રો, એટેચ હશે. બરાબર. ધ એપિગ્લોટિસ ઇઝ અ પીસ ઓફ કાર્ટિલેજ. જોઈએ થોડું આપણે ઉપર લઈએ એટલે કમ્પ્લીટ થશે. ધ એપિગ્લોટિસ ઇઝ અ પીસ ઓફ કાર્ટિલેજ ધેટ લાઈ ઇન ટીપ ઓફ લેરિંગ્સ ધેટ બ્લોક ફૂડ ફ્રોમ એન્ટરિંગ ટુ ટ્રેકિયા વેન સ્વોલોંગ. મેં તમને કીધું એ પ્રમાણે મિત્રો, એપિગ્લોટિસ એક કાર્ટિલેજ જે લેરિંગ્સ છે, આ આપણું લેરિંગ છે. બરાબર. અહીંયા ઉપરથી અહીંયા શું હશે, લાસ્ટમાં લેરિંગોફેરિંગ્સ. અહીંયા ઉપર શું હશે, એપિગ્લોટિસ હશે, અને અહીંયા સાઈડની અંદર શું હશે, ટ્રેકિયા હશે. બરાબર. અહીંયા સાઈડમાં ઇસોફેગસ હશે. તો આ શું કરે, ઓપન અને ક્લોઝનું કામ કરે, કે જ્યારે તમે ફૂડ લો છો તો ફૂડ આવશે એટલે આ શું થશે, થઈ જશે, જે આ આપણો ટ્રેકિયાનો પાર્ટ છે ક્લોઝ થઈ જશે, અને આ ઓપન થઈને એની અંદર સામે જશે, ઇસોફેગસમાં જશે. બરાબર. તો અહીંયાથી લઈ અને આમાં ક્લોઝ થશે, ઓપન થશે, ક્લોઝ થશે, ઓપન થશે. એટલે જ્યારે તમે ફૂડ લેશો તો ટ્રેકિયાને ક્લોઝ કરી નાખશે અને ઇસોફેગસ ખુલશે, જેથી કરી કે ઇસોફેગસની અંદર જશે. અને જ્યારે નોર્મલી તમે રૂટીન લાઈફની અંદર ડે નાઇટની અંદર હોય છો ત્યારે એર લેવાની હોય છે, ત્યારે એર લેશો ત્યારે ક્યાં જશે, ઇસોફેગસમાં નહીં જાય, એની જગ્યાએ ટ્રેકિયાની અંદર જશે. તો આ કુદરતી કરોડો રૂપિયાનું ભગવાને ખોડિયું આપ્યું છે, એની અંદર આ ભગવાને બધી રચનાઓ કરીને મૂકી છે. બરાબર. તો એપિગ્લોટિસ એવો પાર્ટ છે કે એ શું કરે છે, બ્લોક ફૂડ ફ્રોમ ધ એન્ટરિંગ ઇનટુ ટ્રેકિયા વેન સ્વેલોઈંગ. બરાબર. આ ધ્યાન રાખજો કે એપિગ્લોટિસ કયો ઓર્ગન છે બોડીની અંદર કે જે ટ્રેકિયાની અંદર ફૂડને જતું પ્રિવેન્ટ કરે છે, અટકાવે છે, બ્લોક કરે છે. બરાબર. તો એપિગ્લોટિસ યાદ રાખજો. એનું ફંક્શન શું છે લેરિંગ્સનું, તો પ્રોડક્શન ઓફ સાઉન્ડ એન્ડ સ્પીચ. આ ધ્યાન રાખજો. વોઇસ બોક્સ એટલા માટે જ આપણે કહીએ છીએ. અને પેસેજ ફોર ધ એર. બરાબર. એના 2 ફંક્શન છે લેરિંગ્સના. તો પ્રોડક્શન ઓફ સાઉન્ડ એન્ડ સ્પીચ કયું છે, વોઇસ બોક્સ આપણે કોને કહીશું, તો લેરિંગ્સને કહીશું. બરાબર. ફેરિંગ્સ અને લેરિંગ્સમાં મિત્રો કન્ફ્યુઝન ના થાય, તો આ વસ્તુ ધ્યાન રાખજો. અને બીજું છે પેસેજ ઓફ ધ એર માટેનું પેસેજ, તો છે જે રસ્તો. બરાબર. પાથવે. તો ધ્યાન રાખજો મિત્રો, એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. હવે એની અંદર સ્ટ્રક્ચરલી શું શું બનેલું છે એ જોઈએ. વોલ ઓફ લેરિંગ્સ. લેરિંગ્સની જે વોલ છે શાની બનેલી હશે, કમ્પોઝર ઓફ 9 પીસ ઓફ કાર્ટિલેજ. 9 કાર્ટિલેજથી બનેલી હોય. આ ધ્યાન રાખજો. લેરિંગ્સની અંદર કેટલા કાર્ટિલેજ હશે, તો 9. એની અંદર 3 કાર્ટિલેજ આર ઇન પેર. 3 કાર્ટિલેજ પેરની અંદર હશે, એટલે 6 2 પેર બાય 3 કાર્ટિલેજ છે, એટલે 6 કાર્ટિલેજ થયા. 3 કાર્ટિલેજ આર ઇન પેર. એ કયા કયા હશે કાર્ટિલેજ પેરની અંદર? 2 એક તો યુનિફોર્મ કાર્ટિલેજ, કોર્નિક્યુલેટ કાર્ટિલેજ અને આર્ટિનોઇડ કાર્ટિલેજ. ટોટલ પેરમાં હશે એટલે 1 2 છે, યુનિફોર્મ 2, કોર્નિક્યુલેટ 2 અને આર્ટિનોઇડ 2, એટલે ટોટલ 6 કાર્ટિલેજ એ થયા. 3 કાર્ટિલેજ કયા હશે બીજા? તો 3 કાર્ટિલેજ આર સિંગલ ઇન સચ એઝ થાઇરોઇડ કાર્ટિલેજ, ક્રિકોઇડ કાર્ટિલેજ અને એપિગ્લોટાઇટિસ. બરાબર. તો ટોટલ 3 એ થયા. તો લેરિંગ્સની અંદર ટોટલ 9 કાર્ટિલેજ હશે. 9 કાર્ટિલેજની અંદર 3 કાર્ટિલેજ પેરની અંદર હશે. એ પેરની અંદર ક્યુનિફોર્મ, કોર્નિક્યુએટ અને એર્ટિનોઇડ. બરાબર. આ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા સ્ટાર કરું છું.
લેરિંગ્સની અંદર ટોટલ 9 કાર્ટિલેજ હશે, એની અંદરથી 3 એવા છે કે જે પેરમાં હશે, એટલે 6 કાર્ટિલેજ એ થયા. ક્યુનિફોર્મ, કોર્નિક્યુલેટ અને આર્ટિનોઇડ, એટલે 6 કાર્ટિલેજ એ થયા 2 અને 3 કાર્ટિલેજ એ છે કે ક્રિકોઇડ, થાઇરોઇડ અને એપિગ્લોટાઇટિસ. બરાબર, એટલે ટોટલ 9 કાર્ટિલેજ હશે. આ ધ્યાન રાખજો મિત્રો. ધ સાઇઝ ઓફ લેરિંગ્સ ઇન મેલ લાર્જર ધેન ફિમેલ. આ પણ ધ્યાન રાખજો, ટ્રુ એન્ડ ફોલ્સની અંદર પૂછાઈ શકે છે. લેરિંગ્સની સાઇઝ મેલની અંદર વધારે હશે ફિમેલ કરતાં ડ્યુ ટુ ધ થાઇરોઇડ કાર્ટિલેજ. એડમ્સ એપલ ક્યાં પ્રેઝન્ટ હોય છે? આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાયેલો હોય. એડમ્સ એપલ પ્રેઝન્ટ ઇન, પછી બધા ઓર્ગન લેરિંગ્સ, ફેરિંગ્સ, ટ્રેકિયા કે પછી બીજી સિસ્ટમના ઓર્ગન હોય, લાર્જ ઇન્ટેસ્ટાઇન, સ્મોલ ઇન્ટેસ્ટાઇન. તો એડમ્સ એપલ પ્રેઝન્ટ ક્યાં છે મિત્રો? સ્ટાર કરું છું તો લેરિંગ્સની અંદર. બરાબર. The size of larynx is male larger than female due to larger thyroid cartilage. થાઇરોઇડ કાર્ટિલેજ મેલની અંદર વધારે હોવાના લીધે એની સાઇઝ વધારે હશે. બાય શાના લીધે? હોર્મોનલ ઇન્ફ્લુઅન્સના લીધે. મેલ સેક્સ હોર્મોન જે ટેસ્ટોસ્ટેરોન છે એની ઇન્ફ્લુઅન્સના લીધે. વિચ ક્યુઝ અ ડીપ વોઇસ ઇન મેલ. એટલે એના માટે હંમેશા જોજો મેલનો વોઇસ હશે થોડો ભારે હશે, ડીપ હશે. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ઘાટી ધાકણનો જે આપણે પડદો કહીએ એપિગ્લોટિસ, એની સાઇડની અંદર હાયોઇડ બોન હશે. આ થાઇરોઇડ કાર્ટિલેજ આપણે જોયો, ક્રિકોઇડ કાર્ટિલેજ અને અહીંયા એપિગ્લોટિસ તો આપણું આવી ગયું. તો 3 જે સિંગલ પેરની અંદર કાર્ટિલેજ કયા છે મિત્રો? સિંગલ પેરની અંદર કયા 3 કાર્ટિલેજ છે? તો એ આપણે ફર્સ્ટ થાઇરોઇડ કાર્ટિલેજ, ઉપર આવ્યો એપિગ્લોટાઇસ અને થર્ડ છે ક્રિકોઇડ કાર્ટિલેજ. બરાબર. અને આ ટ્રેક્યુઅલ કાર્ટિલેજ જે એના પછીનો ભાગ છે. અને જે ડબલ પેરની અંદર જે કાર્ટિલેજ છે એ જોઈ લઈએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે જોયો કયો? ક્યુનિફોર્મ કાર્ટિલેજ ફર્સ્ટ નંબરનો જે ડબલ પેરની અંદર હશે. પછી બીજો આપણો જોયો એટિનોઇડ કાર્ટિલેજ, અને થર્ડ આપણો જોયો અહીંયા થાઇરોઇડ કાર્ટિલેજ, પછી ક્રિકોઇડ કાર્ટિલેજ. 1 by 1 બધા કાર્ટિલેજ આપેલા જ છે મિત્રો. ક્યુનિફોર્મ કાર્ટિલેજ, ક્યુનિફોર્મ મિત્રો કાર્ટિલેજ, ક્યુનિફોર્મ કાર્ટિલેજ છે, આર્ટિનોઇડ કાર્ટિલેજ છે, પછી આપણું એપિગ્લોટાઇટિસ છે, પછી વેન્ટિક્યુલર ફોલ્ડ જે ફોલ્સ વોકલ કોડ કહીએ છીએ, થાઇરોઇડ કાર્ટિલેજ છે, પછી આપણો વોકલ કોડ, પછી ક્રિકોઇડ કાર્ટિલેજ અને આ ટ્રેકિયલ કાર્ટિલેજ. બરાબર. તો આ બધા કાર્ટિલેજ છે. એની અંદર 3 કાર્ટિલેજ મિત્રો ક્યુનિફોર્મ, પછી આપણા જોયા આગળના આ 3 કાર્ટિલેજના નામ રાખજો જે ડબલ પેરની અંદર હશે. ક્યુનિફોર્મ, કોર્નિક્યુલેટ અને આર્ટિનોઇડ. ટોટલ 6 પેરની અંદર હશે. 2 ક્યુનિફોર્મ 2, કોર્નિક્યુલેટ 2 અને આર્ટિનોઇડ 2, એટલે ટોટલ 6 થયા. બીજા 3 થાઇરોઇડ, ક્રિકોઇડ અને એપિગ્લોટિસ. તો ટોટલ 9 કાર્ટિલેજ પ્રેઝન્ટ હશે. બરાબર. આ ધ્યાન રાખજો. અને મેલની અંદર ફિમેલ કરતાં મેલ જે આપણી પાર્ટ છે એનું વધારે હશે. લેરિંક્સની જે સાઇઝ છે એ મેલની વધારે હશે, કારણ કે ટેસ્ટોસ્ટેરોન સેક્સ્યુઅલ હોર્મોનના લીધે. બરાબર. લાર્જ થાઇરોઇડ કાર્ટિલેજના લીધે. અને એડમ્સ એપલ પ્રેઝન્ટ ક્યાં હશે મિત્રો? આ ધ્યાન રાખજો ખાસ. એડમ્સ એપલ ક્યાં પ્રેઝન્ટ હશે? તો લેરિંગ્સની અંદર. ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હોય. પછી જોઈએ જસ્ટ અબોવ ધ એડમ્સ એપલ્સ વી શેપ નોચ નોન એઝ થાઇરોઇડ નોચ. બરાબર. જે આપણો એડમ્સ એપલ કોને કહીએ છીએ આપણે? જે મેલ્સની અંદર જે લેરિંગ્સ છે એની અંદર એડમ્સ એપલ, એની અંદર જે થાઇરોઇડ કાર્ટિલેજ છે એને કહીશું. અહીંયા આપણે જે જોયું હોય. બરાબર મિત્રો. લાર્જર થાઇરોઇડ કાર્ટિલેજ છે મેલની અંદર ફિમેલ કરતાં. બરાબર. આ જે બરાબર એના લીધે લાર્જ થાઇરોઇડ કાર્ટિલેજના લીધે મેલની લેરિંગ્સની સાઇઝ વધારે હશે. એને આપણે કહીશું એડમ્સ એપલ. બરાબર. તો એડમ્સ એપલ જે છે એની આગળ એક નોચ બને છે વી શેપની, એને શું કહીશું આપણે? થાઇરોઇડ નોચ. બરાબર. એ પણ ધ્યાન રાખજો. The mucous membrane of larynx from 2 pair of fold, superior pair called false vocal fold and inferior part called true vocal cord. એટલે અથવા ટ્રુ વોકલ ફોલ્ડ. બરાબર. તો જે એડમ્સ એપલ જે થાઇરોઇડ કાર્ટિલેજ લોંગ હોવાના લીધે વી શેપ બને છે એને કહીશું થાઇરોઇડ નોચ. અને જે મ્યુકસ મેમ્બ્રેન છે લેરિંક્સની એ 2 નોચ વોકલ કોડથી બનેલી છે, ફોલ્સ વોકલ કોડ અને ટ્રુ વોકલ કોડ. બરાબર. જોઈએ આપણે ફોલ્ડ 1 by 1. સૌથી અંદર શું છે મિત્રો? મીડિયન ગ્લોસો એપિગ્લોટાઇટિસ ફોલ્ડ. પછી આ આપણો વોકલ કોડ છે, એની બાજુની અંદર વેસ્ટિબ્યુલર ફોલ્ડ, પછી પિલફોર્મ રેસિસ, પછી આ આપણે ટ્રેકિયાઈ સી શેપ રિંગ દેખાય, પછી ગ્લોટિક ઓપનિંગ છે. અહીંયા ઉપર એપિગ્લોટાઇસ આ જે પડદો છે, પછી જ્યારે ખાવાનું હશે ત્યારે એ બંધ થઈ જશે.
પછી આ ટ્યુબરકલ ઓફ એપિગ્લોટિસ, પછી એરિથ્રોસાઇટ ફોલ્ડ, પછી આ ક્યુનિફોર્મ કાર્ટિલેજ અને લાસ્ટની અંદર છે કોનિક કોટ કાર્ટિલેજ છે. બરાબર, આની આગળ આપણે જોઈએ અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ ઇમેજની અંદર. અહીંયા જો વોકલ કોડનો જે ફોલ્ડ છે બતાવેલા છે. તો આ ધ્યાન રાખજો તમે કે જે ફોલ્ડ છે વી શેપની અંદર એને નોચ કહીશું એડમ્સ એપલની અંદર જસ્ટ અબોવ ધ એડમ્સ એપલ. જે આપણું થાઇરોઇડ કાર્ટિલેજ છે એના ઉપર વી શેપની એક નોચ છે એને કહીશું થાઇરોઇડ નોચ. અને જે લેન્સની મુકલ મોમરન છે એની અંદર 2 ફોલ્ડ પડશે અને એને એક કહીશું ફોલ્સ વોકલ કોડ અને બીજાને કહીશું ટ્રુ વોકલ કોડ. તો આ ધ્યાન રાખજો મિત્રો. સાઉન્ડ ઓરિજિનેટેડ ફ્રોમ ધ વાઇબ્રેશન ઓફ વોકલ કોડ. વોકલ કોડના આ જે વોકલ કોડ છે મિત્રો, બરાબર, આ વોકલ કોડના વાઇબ્રેશન, જેટલું વાઇબ્રેશન થશે તમે જોરથી બોલશો તો જોરથી અવાજ આવશે, જેટલી વધારે વાઇબ્રેશન થશે એટલો વધારે અવાજ નીકળશે. બરાબર, તો સાઉન્ડ ઓરિજિનેટેડ ફ્રોમ ધ વાઇબ્રેશન ઓફ વોકલ કોડ. તો આ ધ્યાન રાખજો કે સાઉન્ડ ઓરિજિનેટેડ કઈ રીતે થાય છે તો વાઇબ્રેશન ઓફ ધ વોકલ કોડ. પછી જોરથી મેં તમને હમણાં કીધું એમ લાઉડનેસ ઓફ વોઇસ ડિપેન્ડ અપોન ધ ફોર્સ વિથ વિચ ઓફ કોડ વાઇબ્રેટેડ. તમે જોરથી બોલશો તો કોડ વધારે જોરથી વાઇબ્રેટ થશે અને જોરથી વધારે અવાજ નીકળશે. તો આપણા સાઉન્ડને જનરેટ કરવા માટે કોણ જરૂરી છે? વોકલ ફોલ્ડ. એ શાની અંદર હશે? લેરિંગ્સની અંદર. એટલે આપણે લેરિંગ્સને વોઇસ બોક્સ કહીએ છીએ. અને ફિમેલ કરતાં મેલની અંદર ડ્યુ ટુ ધ હોર્મોનલી નેચરલી મેલની અંદર લેરિંગ્સનો પાર્ટ વધારે હશે અને થાઇરોઇડ કાર્ટિલેજની સાઇઝ પણ વધારે હશે. એટલા માટે જ આપણે એને એડમ્સ એપલ કહીએ છીએ અને એટલા માટે જ જે મેલનો અવાજ છે ભારે છે. બરાબર, તો આ ધ્યાન રાખજો. એના પછી મિત્રો છે ટ્રેકિયા, વાઇન્ડ પાઇપ. ટ્રેકિયાનું બીજું નામ છે મિત્રો વાઇન્ડ પાઇપ, ઓક્સિજન પાઇપ, વાઇન્ડ પાઇપ. ધ્યાન રાખજો. ધ ટ્રેકિયા ઇઝ ધ પેસેજ વે ફોર ધ એર ફ્રોમ ધ લેરિંગ્સ ટુ ધ એરિયા ઓફ ધ કેરિના. જસ્ટ જ્યાં ટ્રેકિયા બાયફર્બેટ થશે એના પહેલાં કેરીના પોઈન્ટ આપણે જોયું હતું, તમે ધ્યાન હોય તો ET ટ્યુબ ઇન્ટ્યુબેટ કરીએ ત્યારે ET ઇન્ટ્યુબેશન ઇમરજન્સી નર્સિંગમાં મેં તમને શીખવાડ્યું હતું. અબોવ ધ કેરીના પોઈન્ટ આપણે કેટલી ઇન્ટ્યુબેશન કરવું, કેટલા કેરીના પોઈન્ટથી ઊંચી રાખવી ET ઇન્ટ્યુબેશનની અંદર જે આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબ છે. બરાબર, તો એર પેસેજ છે લેરિંગ્સથી માંડી અને કેરીના પોઈન્ટ છે વેર સ્પ્લિટ ઇન્ટુ રાઇટ એન્ડ લેફ્ટ બ્રોન્કસ. જ્યાં ટ્રેકિયા બાયફર્બેટ થશે જેના જસ્ટ અબોવ ઉપરનો પોઈન્ટ છે આપણી સી શેપની શું છે મિત્રો? ટ્રેકિયા છે. બરાબર, તો આ ટ્રેકિયા જ્યાં બાયફર્ગેટ થશે આ આપણું રાઇટ લંગ્સ આવશે અહીંયા અને આ બાજુ આપણું લેફ્ટ લંગ્સ આવશે. અહીંયા આપણું શું છે મિત્રો? આગળ જસ્ટ અબોવ ધ ઉપર અહીંયા કેરીના પોઈન્ટ હશે. બરાબર, તો ટ્રેકિયા ડિવાઈડ ક્યાં થાય છે તો કેરીના પોઈન્ટ છે બાયફર્ગેટ. બરાબર, ટ્રેકિયા બાયફર્ગેટ ક્યાં થશે? કેરીના પોઈન્ટ જોડેથી. બરાબર, તો એને વાઇન્ડ પાઇપ કહીશું, ઓક્સિજન પાઇપ કહીશું ટ્રેકિયાને. આ ધ્યાન રાખજો. લોકેશન ક્યાં છે મિત્રો ટ્રેકિયાનું? તો લાઇઝ મેનલી ઇન ધ મીડિયન પ્લેન. આ મીડિયન પ્લેનની અંદર ફ્રન્ટ ઓફ ધ ઇસોફેગસની જસ્ટ આગળ. બરાબર, અહીંયા શું છે મિત્રો? ટ્રેકિયા. અને અહીંયા શું છે? ઇસોફેગસ. અને અહીંયા શું છે? ઉપર એપિગ્લોટિસ. એટલે જ્યારે ખોરાક આવશે સિમ્પેથેટિક પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થશે, બ્રેઇનને મેસેજ જશે અને આપણે કોડિયો કરશું ત્યારે આ અહીંયા બંધ થઈ જશે અને આ ખુલી જશે. બરાબર, અહીંયા તો આમાંથી ફૂડ ઇસોફેગસમાં અહીંયા સ્ટમકમાં જશે. બરાબર, ને એ ટાઈમે આ ઓપન હશે એટલે અહીંયા કોઈ આવે નહીં. બરાબર, એનું સ્ટ્રક્ચર શું છે મિત્રો? ઇટ ઇઝ ધ કમ્પોઝર ઓફ ધ 3 લેયર ઓફ ટિશ્યુ. 3 લેયરનું કમ્પોઝર છે એન્ડ હેલ્ડ ઓપન બાય બિટવીન 16 to 20 ઇનકમ્પ્લીટ રિંગ, સી શેપ રિંગ ઓફ હાઇલાઇન કાર્ટિલેજ. મિત્રો આ ધ્યાન રાખજો, સ્ટાર કરું છું. 16 થી 20 સી શેપ રિંગ હશે એને કહીશું આપણે હાઇલાઇન કાર્ટિલેજની સી શેપ ઇનકમ્પ્લીટ રિંગ હશે. બરાબર, તો ધ્યાન રાખજો કે જે ટ્રેકિયા છે, વાઇન્ડ પાઇપ છે, ઓક્સિજન પાઇપ છે, એની અંદર જે રિંગ હોય છે એ કેટલી છે સી શેપ? તો 16 થી 20 અને એ શાની હશે? હાઇલાઇન કાર્ટિલેજની. બરાબર, આ તમે જોઈ શકો છો અહીંયા સી શેપની મિત્રો બધી રિંગ છે. બરાબર, સેમ અહીંયા પણ એવું હશે. આ કેટલી હશે મિત્રો? ટોટલી 16 થી 20. બરાબર, અહીંયા તમે પણ જોઈ શકો છો. આ આપણી સાઇડની અંદર શું છે મિત્રો? ઇસોફેગસ. અહીંયા જે આપણું લેરિંગ્સ વોઇસ બોક્સ છે એના ઉપર શું છે? અહીંયા ઘાટી ટાંકણ એપિગ્લોટાઇસ. એ જ્યારે ખાવાનું આવશે ત્યારે આ ટ્રેકિયાને બંધ કરી નાખશે અને આની અંદર ઇસોફેગસમાં જશે. બરાબર, આ સી શેપ કાર્ટિલેજ છે આપણા. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો આ સી શેપ, આ સી શેપ, આ સી શેપ ટ્રેકિયા કહીશું. બરાબર, અથવા તો વાઇન્ડ પાઇપ.
બીજું ને બ્રોન્કિયલ ટ્યુબ પણ મિત્રો કહેવાય. ફંક્શન જોઈએ હવે. ટ્રેકિયાના ફંક્શન શું છે? ધ ઓપન પાર્ટ ઓફ ધ face the esophagus and allow it expand into the tracheal during swallowing. તો જ્યારે સી શેપની જે આપણી રિંગ છે ટ્રેકિયા, એ જસ્ટ એની આગળ શું છે? ઇસોફેગસ. એ શું કરે છે? એક્સપાન્ડ શાના માટે કરે છે? ડ્યુરિંગ સ્વેલોઈંગ ટાઈમની અંદર. તો જે ટ્રેકિયા છે એ ડ્યુરિંગ ઇસોફેગસને એક્સપાન્ડ કરવા માટે જ્યારે સ્વેલોઈંગ થતું હશે ત્યારે હેલ્પરૂપ થશે, બરાબર, સ્વેલોઈંગની અંદર. તો આ પણ ધ્યાન રાખજો. નેચરલી કન્ડિશન છે કે જ્યારે ઇસોફેગસની અંદર પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થતી હશે તો એના માટે નેચરલ ટ્રેકિયા છે એને સ્વેલોઈંગમાં હેલ્પરૂપ થશે. એલો અને એક્સપાન્ડ એટલે ઇસોફેગસનું પેરાલિસિસ મૂવમેન્ટ દરમિયાન એક્સપાન્ડ થવું. ધ ક્લોઝ પાર્ટ ઓફ ધ CS forms the solid support to the prevent collapse of the tracheal wall. જે સી શેપ રિંગ છે, બરાબર, એનું મેઇન ફંક્શન શું છે ટ્રેકિયાનું? કે ડ્યુરિંગ ઓક્સિજન સપ્લાય હશે ત્યારે ટ્રેકિયલ વોલ કોલેપ્સ ના થાય એને પ્રિવેન્ટ કરવાનું, બરાબર. એન્ડ ઇટ્સ ફોરેન ઓબ્જેક્ટ ગેટ્સ કફ થ્રુ ધ ટ્રેકિયા ઇઝ કફ રિફ્લેક્સ એક્સપેલેટ. જ્યારે જો નોઝની અંદર આપણે નેચરલી ભગવાને રચના કરેલી જ છે કે એરની અંદર ફોરેન પાર્ટિકલ આવે એ રિમૂવ થઈ જશે, એરને ડ્રાય મોસ્ટ કરીને ફિલ્ટર કરીને મોકલશે. છતાંય પણ જો એકસાથે વધારે બધી ધૂળ ઉડી અને જો નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, લેરિંગોફેરિંગ્સમાંથી લેરિંગ્સમાંથી જો ટ્રેકિયામાં ગઈ તો તરત આપણને શું થશે? ખાંસી આવશે. એટલે જ આપણે કોઈ બીડી પીતું હોય કે કોઈ જોરથી ધુમાડો આજુબાજુમાં ઉડતું હોય અથવા તો કોઈ પોલ્યુશન હોય ત્યારે આપણને ફટ દઈને ખાંસી આવે છે. એનું કારણ શું છે? ટ્રેકિયા છે રિફ્લેક્સ, ખાંસીનો કફ રિફ્લેક્સ પ્રેઝન્ટ કરાવે છે કે તમારે અંદર રેસ્પિરેટરી ટ્રેકની અંદર કંઈક ગયું છે, બરાબર. તો ફોરેન ઓબ્જેક્ટ આવે તો એને આપણે રિફ્લેક્સ પ્રેઝન્ટ કરીને, કફ રિફ્લેક્સ પ્રેઝન્ટ કરીને એને બહાર કાઢવાનું. તો આ ધ્યાન રાખજો મિત્રો. એના પછી મિત્રો આપણી જે બ્રોન્કાઈ, ટ્રેકિયા પતી ગયું એના પછી શું છે આપણે મિત્રો? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, ટર્મિનલ બ્રોન્કાઈ હવે ડિવાઈડ થશે. રાઈટ અને લેફ્ટ બે બ્રોન્કાઈની અંદર ડિવાઈડ થશે, બરાબર. તો બ્રોન્કાઈનું મિત્રો જોઈએ. ધ રાઇટ બ્રોન્કાઇસ ઇઝ અ વાઇડર, શોર્ટર એન્ડ મોર વર્ટિકલ ધેન લેફ્ટ બ્રોન્કાઈ. પોળી વધારે છે, શોર્ટ છે, અને લેફ્ટ ની સાપેક્ષે જે છે થોડી વાઇડર છે, બરાબર. ધ લેફ્ટ બ્રોન્કાઈ ઇઝ અબાઉટ 5 સેન્ટીમીટર લોંગ એન્ડ નેરો ધેન રાઇટ, બરાબર. પેલી વાઇડ પોળી છે અને શોર્ટ છે રાઇટ સાઈડની, અને આ બાજુ લેફ્ટવાળી લાંબી વધારે છે અને નેરો છે, બરાબર. તો આ ધ્યાન રાખજો બંનેની કેરેક્ટરિસ્ટિક પર્ટિક્યુલરલી. રાઇટ બ્રોન્કસ ઇઝ વાઇડ છે એટલે પોળી છે અને શોર્ટ છે, એટલે આમ પોળી હશે પણ આમ લંબાઈમાં શું છે મિત્રો? શોર્ટ હશે. એની સાપેક્ષમાં જે લેફ્ટ બ્રોન્કસ છે એ લોંગ વધારે છે અને આમ કેવી છે? નેરો છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. પેલી બ્રોડ અને શોર્ટ, આ લોંગ અને નેરો. સ્ટ્રક્ચર જોઈએ તો કમ્પોઝર ઓફ ધ સેમ ટિશ્યુ, સ્યુડો સ્ટ્રેટિફાઈડ સિલિએટેડ કોલમનર એપિથેલિયમ. આ ધ્યાન રાખજો. તો સ્ટાર કરું છું. સિલિયા અંદર પ્રેઝન્ટ હશે. તો રાઇટ અને લેફ્ટ બ્રોન્કસ છે એની અંદર કઈ એપિથેલિયમ હશે? સ્યુડો સ્ટ્રેટિફાઈડ સિલિએટેડ કોલમનર એપિથેલિયમ. આ ધ્યાન રાખજો. એઝ ધ ટ્રેકિયા એન્ડ લાઇનેડ વિથ ધ સિલિએટેડ કોલમનર એપિથેલિયમ. આની અંદર શું છે? અહીંયા સિલિયા પ્રેઝન્ટ હશે, બરાબર. તો આ ધ્યાન રાખજો કે જે આપણી ટ્રેકિયા છે એની અંદર સી શેપ રિંગ છે, એના અંદરથી રાઇટ અને લેફ્ટ જે બ્રોન્કસ છે તો એ સાની એપિથેલિયમથી બનેલી છે? સ્યુડો સ્ટ્રેટિફાઈડ સિલિએટેડ કોલમનર એપિથેલિયમ, બરાબર. હવે એ રાઇટ અને લેફ્ટની અંદર ડિવાઈડ થઈ એના પછી શું બનશે બ્રોન્કાઈમાંથી? તો એના અંદરથી પ્રાઇમરી, સેકન્ડરી બ્રોન્ક્યુલ્સ બનશે. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. પછી એના અંદરથી શું બનશે મિત્રો? બ્રોન્ક્યુલ્સ. બ્રોન્ક્યુલ્સમાંથી ટર્મિનિયલ બ્રોન્ક્યુલ્સ. ટર્મિનિયલ બ્રોન્ક્યુલ્સમાંથી રેસ્પિરેટરી લાસ્ટની અંદર જે બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલર ડક્ટ, ફાઇનલી એલ્વિયોલાઈ, એટલે સૌથી પહેલાં આપણું નોઝ આવશે. પછી ફેરિંગ્સ, નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, લેરિંગોફેરિંગ્સ. લેરિંગોફેરિંગ્સ જોડે એટલે શું હશે મિત્રો? લેરિંગ્સ. એને કહીશું વોઇસ બોક્સ. લેરિંગ્સ પછી આપણું શું આગળ હશે મિત્રો? ટ્રેકિયા. ટ્રેકિયા રાઇટ અને લેફ્ટ પાર્ટની અંદર બ્રોન્કસમાં ડિવાઈડ થશે અને એમાંથી પછી પ્રાઇમરી બ્રોન્કાઈ, સેકન્ડરી બ્રોન્કાઈ, અને પ્રાઇમરી સેકન્ડરીમાંથી બ્રોન્ક્યુલ્સ. બ્રોન્ક્યુલ્સમાંથી પછી લાસ્ટમાં ટર્મિનિયલ બ્રોન્ક્યુલ્સ, અને ટર્મિનિયલ બ્રોન્ક્યુલ્સમાંથી જે લાસ્ટમાં જે બ્રોન્ક્યુલ્સનો પાર્ટ વધે છે એને કહીશું રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ, જે ક્યાં હશે? લંગ્સની જે એલ્વિયોલર પાર્ટ છે એની અંદર. અને રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ એને જ આપણે લાસ્ટની અંદર એલ્વિયોલર ડક્ટ થઈને પછી આમ દ્રાક્ષના ગુચ્છા જેવું આપણે જે કહીએ છીએ એ શું છે? આપણી એલ્વિયોલાઈ, બરાબર. તો આ ધ્યાન રાખજો મિત્રો કે આપણા આ ઓરલ આપણો ફેસ છે, બરાબર.
આ નેઝલ કેવિટી, આ આપણી ઓરલ કેવિટી, બરાબર. એ સાથે મળીને આ શું છે આપણું નોઝ. પછી આ નેઝોફેરિંગ્સ, આ ઓરોફેરિંગ્સ, આ લેરિંગોફેરિંગ્સ, બરાબર. આને આપણે કહીશું લેરિંગ્સ. પછી શું આવશે મિત્રો? અરે ફેરિંગ્સ કહીશું. આને આપણે કહીશું મિત્રો લેરિંગ્સ, વોઇસ બોક્સ. લેરિંગ્સ પછી અહીંયા સી શેપ રિંગ શું હશે મિત્રો? ટ્રેકિયા. અને પછી એના પછી મિત્રો આ સી શેપ રિંગ આપણે આટલા હતા, બરાબર. આ સી શેપ રિંગ થશે 16 થી 20. પછી રાઈટ અને લેફ્ટ બ્રોન્કાઈ ડિવાઈડ થશે, બરાબર. આ લંગ્સ છે આપણા. હવે રાઈટની અંદર અને લેફ્ટની અંદર ડિવાઈડ થયા પછી અહીંયા આમાં અલગ અલગ ડિવાઈડ થશે, બરાબર. પછી આ પ્રાઇમરી બ્રોન્ક્યુલ્સ, બરાબર. પછી એના અંદરથી પણ ડિવાઈડ થશે. અહીંયા સેકન્ડરી, પછી લાસ્ટમાં ટર્સરી, પછી બ્રોન્ક્યુલ્સ, ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ, બરાબર. પછી રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ, અને પછી એકની અંદર એલ્વિયોલર ડક્ટ હશે, બરાબર. અને એ એલ્વિયોલર ડક્ટની અંદર પછી શું હશે? આમ ગુચ્છા આકારની એલ્વિયોલાઈ, બરાબર. તો આ આપણે સ્ટ્રક્ચર આગળ ભણી ગયા છીએ. તો ધ્યાન રાખજો, પાથવેમાં પૂછાય તો પણ નોઝથી માંડી નેઝોફેરિંગ્સ, ઓરોફેરિંગ્સ, લેરિંગોફેરિંગ્સ, લેરિંગ્સ, ટ્રેકિયા, પછી રાઇટ અને લેફ્ટ બ્રોન્કાઈ, પછી પ્રાઇમરી બ્રોન્ક્યુલ્સ, સેકન્ડરી બ્રોન્ક્યુલ્સ, ટર્સરી બ્રોન્ક્યુલ્સ, ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ, પછી રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલર ડક્ટ અને ફાઇનલી એલ્વિયોલાઈ. એને પ્રાઇમરી અને સેકન્ડરીની અંદર તમારે ડિવાઈડ કરવા હોય તો ટર્મિનલ બ્રોન્કાઈ અને રેસ્પિરેટરી બ્રોન્કાઈ પણ તમે કહી શકો છો. અને જે ડક્ટ ટાઈપ હશે એલ્વિયોલાઈની અંદર પ્રેઝન્ટ એને એલ્વિયોલાઈ ડક્ટ કહીશું. અને ફાઇનલી જે દ્રાક્ષના ગુચ્છા આકારનું હોય છે એને કહીશું એલ્વિયોલાઈ. બ્રોન્ક્યુલ્સ ફાઇનલી બ્રાન્ચ ઇન્ટુ ધ સ્મોલેસ્ટ બ્રાન્ચીસ કોલ્ડ ટર્મિનલ બ્રોન્કાઈ. બ્રોન્ક્યુલની જે નાનામાં નાની છેલ્લી બ્રાન્ચ છે ટર્મિનલ બ્રોન્કાઈ, પછી એલ્વિયોલર ડક્ટ આવશે અને લાસ્ટમાં એલ્વિયોલાઈ. Because this continuous branching of the bronchi resemble tree and its branch is referred the bronchial tree. આમાંથી આમ બ્રાન્ચ ફાટી, આમાંથી આમ બ્રાન્ચ ફાટી, આમાંથી ફાટી, પછી આમાંથી આમ ફાટી, આમાંથી આમ ફાટી, આમ ફાટી, બરાબર. અને અહીંયા લાસ્ટમાં શું બનાવશે મિત્રો? દ્રાક્ષ. અહીંયા પણ સેમ એવું બનાવશે, અહીંયા પણ સેમ એવું બનાવશે. તો આખું એક ઝાડ જેવું સ્ટ્રક્ચર ઊભું થયું આ ટોટલી. આને શું કહીશું આપણે? બ્રોન્કિયલ ટ્રી. તો બરાબર, ટ્રેકિયા જે કેરીના પોઈન્ટ જોડે બાયફર્ગેટ થશે બ્રોન્કાઈ, બરાબર. એમાં પ્રાઇમરી અને સેકન્ડરી, રાઇટની અંદર પછી તમે જુઓ તો પછી પ્રાઇમરી, ટર્સરી, સેકન્ડરી, ટર્સરીની અંદર જે આપણે આ જોયું ટર્મિનલ બ્રોન્ક્યુલ, રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ, પછી લાસ્ટમાં શું આવશે? અહીંયા એલ્વિયોલર ડક્ટ. આ અને એલ્વિયોલર ડક્ટની અંદર લાસ્ટમાં શું છે? એલ્વિયોલાઈ, બરાબર. તો આ ધ્યાન રાખજો મિત્રો, ટ્રેકિયા બાયફર્ગેટ થાય રાઇટ અને લેફ્ટની અંદર, પછી શું આવશે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, બરાબર. તો ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ અને રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ સેકન્ડરી અને ટર્સરીને આપણે કહી શકીએ. અને પછી એલ્વિયોલર ડક્ટ આવશે અને ફાઇનલી એ એલ્વિયોલાઈ, બરાબર. અને એ આખું એક ઝાડ જેવું સ્ટ્રક્ચર બનશે અને આપણે કહીશું બ્રોન્કિયલ ટ્રી. તો આખું તમે જોઈ શકો છો. આ કેરીના પોઈન્ટ જોડે આ શું છે? આપણે ટ્રેકિયા છે. અહીંયાથી રાઇટ અને લેફ્ટમાં ડિવાઈડ થઈ, રાઇટ અને લેફ્ટમાં ડિવાઈડ થઈને શું કહીશું આપણે? સૌથી પહેલાં જેને પ્રાઇમરી બ્રોન્કસ, એનાથી અંદર પાછી ડિવાઈડ થઈ એને શું કહીશું? સેકન્ડરી બ્રોન્કસ. એનાથી અંદર પણ પાછી આ ડિવાઈડ થઈ એને કહીશું ટર્સરી બ્રોન્કસ. અને આ લાસ્ટ જે પાર્ટ છે એનો એને કહીશું બ્રોન્ક્યુલ્સ, પછી ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ, બરાબર. અને લાસ્ટમાં જે આપણી છે એલ્વિયોલાઈ, બરાબર. તો આ ટ્રેકિયા તમે જોઈ શકો છો. પછી શું આવ્યું? પ્રાઇમરી બ્રોન્કસ, પછી સેકન્ડરી બ્રોન્કસ, પછી ટર્સરી બ્રોન્કસ, અને લાસ્ટની અંદર શું આવશે? આપણી આ એલ્વિયોલાઈ, બરાબર. તો આ ધ્યાન રાખજો. આ એક આખો ક્રોસ સેક્શન લઈને તમને અહીંયા સમજાવવાની કોશિશ કરી છે. આપણી ટ્રેકિયા છે કેરીના પોઈન્ટ જોડે અહીંયા બાયફર્ગેટ થઈ રાઇટ અને લેફ્ટની અંદર. એની અંદર અહીંયા ફર્સ્ટ આ પ્રાઇમરી બ્રોન્કસ પાછી ડિવાઈડ થઈ, સેકન્ડરી બ્રોન્કસ પાછી ડિવાઈડ થઈ, ટર્સરી બ્રોન્કસ, પછી ટર્સરી બ્રોન્કસ, પછી મિત્રો આવશે અને બ્રોન્ક્યુલ્સ કહીશું, બરાબર. ટર્મિનલ બ્રોન્ક્યુલ જે આપણે કહીએ છીએ બ્રોન્ક્યુલ્સ, પછી લાસ્ટ જે પાર્ટ છે ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ, પછી એલ્વિયોલર ડક્ટ અને લાસ્ટમાં આ છે એલ્વિયોલાઈ, બરાબર. તો આમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. હવે બ્રોન્કાઈના ફંક્શન શું છે મિત્રો? તો કંટ્રોલ ઓફ ધ એર એન્ટ્રી. બ્રોન્કાઈ જે આપણી જે એરની કન્ટ્રી જેટલી એકસાથે વધારે ઓક્સિજન ના આવે એક આપણે લિમિટ હોય. ફોર એક્ઝામ્પલ તમે મેક્ઝિમમ શ્વાસ લઈ શકો ત્યાં સુધી પછી બ્રોન્કાઈ જ સામેથી ના પાડશે. તમારી રેસ્પિરેટરી સિસ્ટમ ફોર એક્ઝામ્પલ જોઈ લો, આ એક ટર્મિનલ પોઈન્ટ આવી ગયો મિત્રો, બરાબર. તો કંટ્રોલ ઓફ એર એન્ટ્રી એન્ડ ધ ડાયામીટર ઓફ ધ રેસ્પિરેટરી પેસેજ ઇઝ અલ્ટરેડ બાય ધ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન. કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન તો દરેકની અંદર પ્રેઝન્ટ જ છે. સિમ્પેથેટિક, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ of the involuntary muscles in the their wall regulating the volume of air entry in the lung. એન્ટ્રી કેટલી લંગ્સની અંદર લેવી એ સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ દ્વારા
કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ હશે, જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે જ ઓક્સિજન આવશે. પછી છે વાર્મિંગ એન્ડ હ્યુમિડિટી. દરેક પાર્ટનું બોડીની અંદર એર એક્સચેન્જ થતી જશે, ફિલ્ટર થતી, તો એને વાર્મિંગ કરવી અને હ્યુમિડિફાઈંગ કરવી. દરેક સિલિયા અંદર એની અંદર જ એટલા માટે જ પ્રેઝન્ટ છે. સપોર્ટ એન્ડ પેટન્સી. એની સપોર્ટ અને પેટન્સી મેન્ટેન એના માટે કોલેપ્સ લંગ્સ ના થાય એના માટેની એક કુદરતી જે રચના છે એ ભગવાને બનાવેલી છે. રિમૂવલ ઓફ પર્ટિક્યુલરલી મેટર્સ. જે કોઈ પાર્ટિક્યુલર મેટર આવે છે, બરાબર, ફોર એક્ઝામ્પલ કોઈ ફોરેન બોડી કરતાં આવી ગયું તો એને રિમૂવ કરવાનું પણ કફિંગ રિફ્લેક્સ દ્વારા, કફ દ્વારા એ શું કરશે, એને કરશે. તો આ ધ્યાન રાખજો મિત્રો. જે આપણી બ્રોન્કાઈ છે એના ફંક્શન કયા છે, તો એરને એનું વોલ્યુમ કંટ્રોલ કરવાનું, વાર્મિંગ અને હ્યુમિડિફાય કરવાનું, એને સપોર્ટ અને પેટન્સી મેન્ટેન કરવાની, અને જે ફોરેન પાર્ટિકલ છે એને રિમૂવ કરવાનું, બરાબર. એના પછીના મિત્રો છે લંગ્સ. લંગ્સ આપણે જોઈ લઈએ. મેઇન પાર્ટ આપણો મિત્રો આવી ગયો લંગ્સ, બરાબર, જે રેસ્પિરેટરી ઓર્ગન આપણે કહીએ છીએ મેઇન. ધ લંગ્સ આર ધ ટુ સ્પોન્જી ઓર્ગન રિસ્પોન્સિબલ ફોર ધ રેસ્પિરેશન. બરાબર, આપણું લંગ્સ છે સ્પોન્જી ઓર્ગન છે, રેસ્પિરેશન માટે રિસ્પોન્સિબલ છે. લોકેશન ક્યાં હશે મિત્રો? ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ થોરેસિક કેવિટીની અંદર લોકેટેડ છે. એન્ક્લોઝ બાય ધ ડાયાફ્રામ એન્ડ રિબ કેજ. અહીંયા શું છે મિત્રો? ડાયાફ્રામ, અને અહીંયા શું છે આપણી 1 by 1 બધી રિબ્સ હશે, બરાબર. આખું તમે એક સ્ટ્રક્ચર જોઈ શકો છો. આપણા ક્લેવિકલ બે સાઈડ બોન છે. સૌથી ઉપર શું છે? લંગ્સનો એપેક્સ પાર્ટ, અને અહીંયા શું છે? આ બેઝ પાર્ટ, બરાબર. અને અહીંયા સાઈડમાં ઇસોફેગસ અને આ આપણી ટ્રેકિયા, બરાબર. ટ્રેકિયા બાયફર્કેટ થઈને આ લંગ્સ બનાવશે. લંગ્સના 3 લોબ હશે. અપર લોબ રાઇટના, મિડલ લોબ અને લોઅર લોબ. અહીંયા અપર અને લોઅર 2 લોબ્સ જ હશે લેફ્ટની અંદર, બરાબર. પછી એરોટા, આ સુપિરિયર વેના કવા, રાઇટ બ્રેન્કિયોસેફેલિક વેઇન, આ આપણી ટ્રેકિયા, લેફ્ટ બ્રેન્કિયોસેફેલિક વેઇન, પલ્મોનરી આર્ટરી, લેફ્ટ પલ્મોનરી વેઇન, લેફ્ટ લંગ, રાઇટ લંગ, હાર્ટ અને આ ડાયાફ્રામ. તો આપણે બધું આગળ એનાટોમીમાં જોઈ ગયા છીએ, અને અહીંયા આપણે આ ડિટેલમાં એક વસ્તુ ભણી રહ્યા છીએ, બરાબર. લંગ્સની અંદર લોબ કેટલા છે મિત્રો એ જોઈએ. તો રાઇટ લંગ્સની અંદર સુપિરિયર, મિડલ અને લોઅર. લેફ્ટની અંદર સુપિરિયર અને લોઅર બે જ હશે, અથવા તો અપર, મિડલ અને લોઅર, બરાબર. ધ રાઇટ લંગ હેઝ 3 લોબ્સ. આ ધ્યાન રાખજો મિત્રો. રાઇટ સાઈડનો જે લંગ્સ છે એની અંદર 3 લોબ્સ હશે, અને લેફ્ટ લંગ્સની અંદર શું હશે મિત્રો? 2 લોબ્સ હશે. અહીંયા ધ્યાન રાખજો આ વસ્તુ. ઈચ લોબ ઇઝ અ મેડઅપ ઓફ ધ લાર્જ નંબર ઓફ લોબ્યુલ્સ. દરેક લોબ્સની અંદર શું હશે? લોબ્યુલ્સ હશે, જેમ આપણે ટેસ્ટિસની અંદર જોઈતી એમ. ધ લોબ્યુલ્સ આર ધ કમ્પોઝ ઓફ ધ ટાઇની બ્રોન્ક્યુલ્સ વિચ સબડિવાઇડેડ ઇન્ટુ ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ. જે લોબ્યુલ્સ એની અંદર શું હશે? બ્રોન્ક્યુલ્સ ટાઇની, અને લાસ્ટમાં ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલર ડક્ટ, અને લાસ્ટમાં એલ્વિયોલાઈ. આ તમે નાનું જોઈ શકો છો મિત્રો. ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ, પછી રેસ્પિરેટરી બ્રોન્ક્યુલ્સ, એલ્વિયોલર ડક્ટ, અને લાસ્ટમાં 1000 ઓફ એલ્વિયોલાઈ, બરાબર. તો આ આપણું લંગ્સનું ટોટલી સ્ટ્રક્ચર હતું કે એની અંદર રાઇટ લોબ્સની અંદર કેટલા મિત્રો? રાઇટ લંગ્સની અંદર લોબ છે તો 3 લોબ. કયા? સુપિરિયર લોબ અથવા તો રાઇટ લંગ્સની અંદર જે છે, પછી વચ્ચેનો મિડલ લોબ અને લાસ્ટનો ઇન્ફિરિયર લોબ, બરાબર. તો સુપિરિયર, મિડલ, આ સુપિરિયર લોબ છે, આ મિડલ લોબ છે, અને નીચે છે ઇન્ફિરિયર. આ 3 લોબ યાદ રાખજો. અપર, મિડલ અને લોઅર, કાં તો સુપિરિયર, મિડલ અને ઇન્ફિરિયર, બરાબર. એની સાપેક્ષમાં લેફ્ટ લંગ્સની અંદર જોવા જઈએ તો 2 જ લોબ હશે, સુપિરિયર લોબ અને લોઅર, નીચેનો જે લોબ છે, બરાબર. અહીંયા છે જ મિત્રો ઇન્ફિરિયર લોબ અને સુપિરિયર લોબ. અહીંયા ઉપરનો જે આપ છે એને સુપિરિયર લોબ કહીશું, અહીંયા ઇન્ફિરિયર લોબ છે, બરાબર. આ બધી ટર્મિનલ બ્રોન્કસ, સેગમેન્ટલ અથવા તો ટર્મિનલ લોબર બ્રોન્કસ, પ્રાઇમરી બ્રોન્કસ, સેકન્ડરી, ટર્સરી, એ બરાબર. નામ અલગ અલગ હશે બધી બુકોમાં, તેમાં ગભરાવાની જરૂર નથી. તો બ્રોન્કાઈ ડિવાઈડ થશે અને રાઇટ અને લેફ્ટની અંદર કેરીના પોઈન્ટ જોડે, બરાબર. રાઇટ લંગ્સની અંદર, લેફ્ટની અંદર, એમાંથી પ્રાઇમરી બ્રોન્કાઈ, સેકન્ડરી ટ્રંક, ટર્સરી બ્રોન્કાઈ. પછી શું બનશે મિત્રો? બ્રોન્ક્યુલ્સ બનશે. બ્રોન્ક્યુલ્સની અંદર લાસ્ટની અંદર બનશે અને શું ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ. પછી આવશે એલ્વિયોલર ડક્ટ અને લાસ્ટમાં એલ્વિયોલાઈ, બરાબર. હવે સિરસ જે પ્લુરલ મેમ્બ્રેન છે એ આપણે લંગ્સની અંદર જે કવરિંગ છે, સિરસ અથવા પ્લુરલ મેમ્બ્રેન કવરિંગ ઓફ ધ લંગ્સ. લંગ્સને કવર કોણ કરશે? તો પ્લુરા. યાદ રાખજો, પ્લુરલ મેમ્બ્રેન અથવા તો વિસરલ મેમ્બ્રેન અથવા તો પ્લુરા, એમ પણ પૂછાય. આ પણ ધ્યાન રાખજો. એના 2 પાર્ટ છે. સૌથી બહારનું હશે પેરાઇટલ પ્લુરા, વચ્ચેનું હશે વિસરલ પ્લુરા. તો આઉટર લેયર છે એને શું કહીશું મિત્રો? લંગ્સનું
પરાઇટલ પ્લુરા, પી એટલે બહારનું પરાઇટલ, પેરી એટલે ફરતે, પી ઉપર આપણે નથી કહેતા, વિસરલ એટલે ઇનર લેયર, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ લંગ્સના લેયર એ સૌથી બહારનું છે પરાઇટલ પ્લુરા અને આ અંદરનું છે એને કહીશું વિસરલ પ્લુરા. આ બંને વચ્ચેની જે સ્પેસ છે એને કહીશું પ્લુરલ કેવિટી અને આ આપણો છે ડાયાફ્રામ, બરાબર. તો સૌથી બહારનું પરાઇટલ પ્લુરા આઉટર લેયર અને અંદરનું વિસરલ પ્લુરા ઇનર લેયર કહીશું અને બંને વચ્ચે જે સ્પેસ છે એને કહીશું પ્લુરલ કેવિટી. અને એની અંદર શું હશે? પ્લુરલ ફ્લુઇડ હશે. અને પ્લુરલ ફ્લુઇડનું કામ શું છે મિત્રો? ફ્રિક્શન પ્રિવેન્ટ કરવાનું, કોલેપ્સ લંગ્સ ના થાય એના માટે. Between these two layers is the pleural cavity which contain the lubricant fluid. મેં તમને અત્યારે જ કીધું that prevent the friction between the two membrane during breathing. કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન, આપણે આ ફૂલાશે એટલે શું છે? લંગ્સ ફૂલાશે તો એને પછી પાછું ઉચ્છ્વાસ થશે એટલે આપણે લંગ્સ છે કોન્સ્ટ્રિક્ટ થશે, બરાબર. તો આ બંને વચ્ચે ફ્રિક્શન પ્રિવેન્ટ કરવાનું કામ છે જેના લીધે લુબ્રિકન્ટ રાખશે આ બંને લેયર વચ્ચે, બરાબર. તો આ ધ્યાન રાખવાનું. આઉટર લેયર પરાઇટલ પ્લુરા, ઇનર લેયર વિસરલ પ્લુરા, બંને વચ્ચે રહેશે અને કહીશું પ્લુરલ કેવિટી. પ્લુરલ કેવિટીની અંદર શું છે? પ્લુરલ ફ્લુઇડ પ્રેઝન્ટ હશે. પ્લુરલ ફ્લુઇડનું કામ શું છે? ફ્રિક્શનને પ્રિવેન્ટ કરવાનું, લુબ્રિકન્ટ રાખવાનું, જેના લીધે લંગ્સ કોલેપ્સ ના થાય, બરાબર. લંગ્સના ફંક્શન કયા છે મિત્રો? તો ફંક્શન ઓફ ધ લંગ્સ, તો પ્રાઇમરી ફંક્શન ઇઝ ધ લંગ્સ શું છે મિત્રો? ઓક્સિજન O2 CO2 એક્સચેન્જ. તો રેસ્પિરેશનનું ફંક્શન ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન ફ્રોમ ધ એટમોસ્ફિયર ઇન્ટુ ધ બ્લડ સ્ટ્રીમ, એટલે લંગ્સની અંદર લઈ જવાનું. તો લંગ્સનું ફંક્શન શું છે? રેસ્પિરેટરી સિસ્ટમ દ્વારા એરને અંદર લેવાની, એટમોસ્ફેરિક એરની, અને એને બ્લડ સ્ટ્રીમ સુધી દરેક ઓર્ગન સુધી પહોંચાડવાની. અહીંથી તમે જોઈ શકો છો એર આપણે લીધી, ટ્રેકિયા બાયોફર્ગેટ થઈ, કેરીના પોઈન્ટ જોઈએ, પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી બ્રોન્કાઈ, બ્રોન્કિયોસ, ટર્મિનલ બ્રોન્કિયોસ, એલ્વિયોલર ડક્ટ, ને અહીંયા શું છે? લાસ્ટમાં એલ્વિયોલાઈ, બરાબર. આ પર્ટિક્યુલર એક એલ્વિયોલાઈ લઈને સમજાવ્યું છે કે શું સ્ટ્રક્ચર હોય છે. અને આ O2 છે એ ક્યાં આવશે? બ્લડની અંદર આવશે. CO2 છે એક્સચેન્જ થઈને ક્યાં જશે? એલ્વિયોલાઈની અંદર. અને પછી આ પાછું અહીંયાથી ક્યાં જશે? ઉચ્છ્વાસ રૂપે બહાર જશે, બરાબર. તો આ O2 આપણે અંદર આવશે, બરાબર, ટર્મિનલ બ્રોન્કિયોસની અંદર. અને ટર્મિનલ બ્રોન્કિયોસમાંથી ક્યાં જશે? બ્લડની અંદર. અને CO2 બ્લડ મારફતે ક્યાં જશે? અહીંયાથી બહાર ઉચ્છ્વાસ રૂપે, બરાબર. આ એરા બહાર ના બતાવું છું તમને, તો આ ધ્યાન રાખજો. આની અંદર તમને ઇઝીલી સમજાયું છે. જો બધું સ્ટ્રક્ચર એકની અંદર જ આપી દીધું છે. રાઇટ લંગ્સ છે આપણો, આ લેફ્ટ લંગ્સ છે. રાઇટની અંદર અપર લોબ, મિડલ લોબ, લોઅર લોબ, બરાબર. ટર્મિનલ બ્રોન્કિયો, લાસ્ટમાં એલ્વિયોલાઈ. એલ્વિયોલાઈની અંદર O2 આપણે વાતાવરણમાંથી લઈશું, એટમોસ્ફિયરમાંથી, ક્યાં જશે? બ્લડમાં. અને CO2 બ્લડમાંથી ક્યાં આવશે? એલ્વિયોલાઈની અંદર. એલ્વિયોલાઈમાંથી આવીને પછી ક્યાં જશે? આમ ઉપર, ક્યાં? ઉચ્છ્વાસ રૂપે બહાર. અને આપણે બહાર નીકળશું અને અહીંથી ફ્રેશ ઓક્સિજન મિત્રો ક્યાં લઈ જઈશું? પાછો લંગ્સમાં. તો આ ધ્યાન રાખજો. જો અહીંયા સાઈડની અંદર લખેલું ભાઈ છે, ધ લંગ્સ કન્ટેન્સ મિલિયન ઓફ ટાઇની એલ્વિયોલાઈ. જે મિલિયન્સ ઓફ નેફ્રોન પ્રેઝન્ટ હોય, કરોડો રૂપિયાની ભગવાને કિડની આપી, હાર્ટ આપ્યું ભગવાને કરોડો રૂપિયાના લંગ્સ આપ્યા. એની અંદર મિલિયન્સ ઓફ શું છે? એલ્વિયોલાઈ પ્રેઝન્ટ છે. યુરિનરી સિસ્ટમ આપણે ભણ્યા હતા, સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન યુનિટ શું હતું? નેફ્રોન. એની અંદર મિલિયન્સ ઓફ નેફ્રોન્સ મિત્રો પ્રેઝન્ટ હશે. સેમ અહીંયા પણ મિલિયન્સ ઓફ શું હશે? એલ્વિયોલાઈ પ્રેઝન્ટ હશે. અહીંયા લખેલું જો બાજુની, ઓક્સિજન ફ્રોમ ધ એર બ્રેથ goes into the red blood cell via alveoli. એલ્વિયોલાઈમાંથી બ્લડ ટ્રાન્સફ્યુઝન થશે. O2 CO2 એક્સચેન્જ રેસ્પિરેશન, પલ્મોનરી રેસ્પિરેશન જેને આપણે કહીશું. એમાં એલ્વિયોલાઈ થ્રુ બ્લડમાં જશે ઓક્સિજન, અને બ્લડમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ ગોઝ ફ્રોમ ધ રેડ બ્લડ સેલ, જે આપણું બ્લડ છે એમાંથી ક્યાં જશે? એલ્વિયોલાઈની અંદર. અને આપણે બ્રેથ આઉટ એટલે ઉચ્છ્વાસ રૂપે બહાર કાઢીશું, બરાબર. બ્લડ સપ્લાય મિત્રો આપણે જોયું એ પ્રમાણે રાઇટ અને ટોટલ હાર્ટની અંદર 4 ચેમ્બર હશે. રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર, લેફ્ટ વેન્ટ્રિક્યુલર. રાઇટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં આવશે? રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી. અને રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી 4 પલ્મોનરી વેઇન છે, બ્લડ લાઇન ક્યાં જશે? લંગ્સમાં. લંગ્સમાં બ્લડ પ્યોરિફાય થઈ અને પછી ક્યાં આવશે? સોરી મિત્રો, રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવશે. રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી પલ્મોનરી આર્ટરી થ્રુ બ્લડ ક્યાં જશે મિત્રો? લંગ્સની અંદર જશે. આ ટોટલ આપણું હાર્ટ છે. આ શું છે મિત્રો? રાઇટ એટ્રિયમ. આ રાઇટ વેન્ટ્રિક્યુલર, આ લેફ્ટ એટ્રિયમ, આ લેફ્ટ વેન્ટ્રિક્યુલર, બરાબર. જ્યારે અહીંયા સુપિરિયર અને ઇન્ફિરિયર વેના ક્યાં આવશે? સૌથી પહેલાં બ્લડ ક્યાં આવશે? રાઇટ એટ્રિયમમાં આવશે. અહીંયા ટ્રાયકાસ્પાઇડ વાલ્વ ખોલીને બ્લડ ક્યાં આવશે? રાઇટ વેન્ટ્રિક્યુલરમાં. હવે રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી આ પલ્મોનરી આર્ટરી, રાઇટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી દ્વારા લંગ્સ ક્યાં જશે? બ્લડ ક્યાં જશે? લંગ્સમાં. આ લંગ્સ છે આપણું, બરાબર. લંગ્સની અંદર બ્લડ પ્યોરિફાય થઈને O2 CO2 એક્સચેન્જ થઈ, CO2 ઉચ્છ્વાસ રૂપે આપણે બહાર કાઢશું.
O2 આપણે ઓક્સિજન રૂપે લઈ અને આ બ્લડમાંથી ક્યાં આવશે? અહીંયા 4 પલ્મોનરી વેઇન. કેટલી? 2, 3 અને 4. 1, 2, 3 અને 4. 4 પલ્મોનરી વેઇન દ્વારા ઓપનિંગ લેફ્ટ એટ્રિયમમાં થશે. બાયકસ્પાઇડ વાલ્વ દ્વારા ક્યાં જશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર. અને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી ક્યાં જશે? એરોટામાં બ્લડ સપ્લાય થશે. અને એરોટામાંથી આપણા આખા બોડી સપ્લાયમાં થશે. તો આ નોર્મલ મિકેનિઝમ આપણને ખબર જ છે. છતાં એકવાર બ્લડ સપ્લાય જોઈ લઈએ. તો લંગ્સની અંદર બ્લડ સપ્લાય મેં તમને કીધું રાઇટ અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી હશે. પલ્મોનરી આર્ટરી ડિવાઇડ ઇન્ટુ રાઇટ અને લેફ્ટ બ્રાન્ચ ઓફ ધ કેરિંગ ડીઓક્સિજનેટેડ બ્લડ. મિત્રો ક્યાંથી? સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કવા બોડીમાંથી બ્લડ લઈને ક્યાં આવશે? હાર્ટમાં. હાર્ટની અંદર રાઇટ એટ્રિયમમાં સુપિરિયર ઇન્ફિરિયર વેના કહેવા. ત્યાંથી ટ્રાયકસ્પાઇડ વાલ્વ ખોલશે. ત્યાંથી રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવશે. રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી રાઇટ પલ્મોનરી રાઇટ સાઇડથી, લેફ્ટ સાઇડથી લેફ્ટ પલ્મોનરી. બરાબર, અત્યારે આપણે જોયું એ પ્રમાણે રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિક્યુલર. રાઇટ એટ્રિયમમાં બ્લડ બધું ક્યાં આવશે? અહીંયા સુપિરિયર વેના કહેવા અને અહીંયા ઇન્ફિરિયર વેના કહેવા. સુપિરિયર અને ઇન્ફિરિયર વેના કહેવા જે આ બધું ડીઓક્સિજનેટેડ બ્લડ આવશે બોડીમાંથી બધું. બરાબર, એ રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી ટ્રાયકસ્પાઇડ વાલ્વ ખોલી અને રાઇટ વેન્ટ્રિક્યુલરમાં આવશે. રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી રાઇટ સાઇડથી એક રાઇટ લંગ્સમાં અને એક લેફ્ટ લંગ્સમાં. બરાબર, 2 પલ્મોનરી આર્ટરી જશે અહીંયા આ લંગ્સની અંદર. અને અહીંયા બ્લડ પ્યોરિફાય થઈ અને 4 પલ્મોનરી વેઇન દ્વારા અહીંયા ઓક્સિજનેટેડ બ્લડ ક્યાં આવશે? લેફ્ટ એટ્રિયમમાં. અને લેફ્ટ એટ્રિયમમાંથી બાયકસ્પાઇડ વાલ્વ ખોલીને લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે. લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી પછી એરોટા રૂપે આપણા બોડીની અંદર બધે સપ્લાય થશે. બરાબર, આપણે આ કાર્ડિયક સિસ્ટમની અંદર ભણ્યા હતા અને જે આપણો હાર્ટની અંદર બ્લડનો સપ્લાય છે મિકેનિઝમ છે આપણે ડિટેલમાં ભણ્યા છીએ, છતાં અહીંયા મેં તમને સમજાવી દીધું. તો રાઇટ અને લેફ્ટ 2 પલ્મોનરીમાં ડીઓક્સિજનેટેડ બ્લડ દ્વારા રાઇટ વેન્ટ્રિક્યુલરમાંથી રાઇટ પલ્મોનરી આર્ટરી છે રાઇટ લંગ્સની અંદર અને લેફ્ટ પલ્મોનરી આર્ટરી લંગ્સની અંદર જશે. બરાબર, ડીઓક્સિજનેટેડ બ્લડ લઈ. ઇન ધ લંગ્સ દે આર્ટરીઝ ડિવાઇડેડ ઇન્ટુ મેની બ્રાન્ચ. આર્ટરીમાંથી શું બનશે? આર્ટ્રિયોલ્સ. આર્ટ્રિયોલ્સમાંથી મિત્રો શું બનશે? કેપિલરીઝ. મેની બ્રાન્ચ એન્ડ જોઈન ઇન્ટુ ધ બ્રોન્કાઈ એન્ડ બ્રોન્ક્યુલ્સ. અને જે બ્રોન્કાઈ બ્રોન્ક્યુલ્સ ને એલ્વિયોલાઈની અંદર O2 CO2 એક્સચેન્જ થશે. તો એ કુદરતી કરોડો રૂપિયાને મિત્રો આપણને ભગવાને આપેલું. એટલે જ કહું છું, ભગવાનનો ઉઠો અને ઊંઘો ત્યારે રોજ 2 ટાઈમ આભાર માનવાનો. મનુષ્યનો અવતાર આપ્યો છે કરોડો રૂપિયાનો. બાકી તમારે કોઈ જગ્યાએ કોઈ રિલેટિવને ઓર્ગન ખરાબ હોય અને કોકના જોડે માંગવા જજો, જવાબ શું આપે પછી જોજો. કરોડો રૂપિયા હું તમે ગમે એટલા આપશો કે મારે આંખ ફૂટી ગઈ છે, તમે આંખ આપો તો આપશે? કરોડો રૂપિયા આપે નહીં આપે. ખબર જ છે કે આંખની વેલ્યુ શું છે, હાર્ટની વેલ્યુ શું છે, કિડનીની વેલ્યુ શું છે મિત્રો. લંગ્સની અંદર જે પલ્મોનરી આર્ટરી છે એ આર્ટરીમાંથી નાની નાની બ્રાન્ચની અંદર ડિવાઇડ છે અને આર્ટ્રિયોલ્સ બનશે. આર્ટ્રિયોલ્સમાંથી શું બનશે? કેપિલરીઝ. અને આ બધું કેપિલરીઝનું ડેન્સ કેપિલરીઝનું સ્ટ્રક્ચર ક્યાં હશે? લંગ્સમાં પ્રેઝન્ટ હશે. અને લંગ્સની અંદર શું છે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી બ્રોન્કાઈમાંથી બ્રોન્ક્યુલ્સ બનશે. બ્રોન્ક્યુલ્સમાંથી એલ્વિયોલર ડક્ટ અને એલ્વિયોલ એની અંદર O2 CO2 એક્સચેન્જ થશે. બરાબર મિત્રો, તો આ આપણે જોઈ લીધું છે બધું. બ્રોન્કાઈ, બ્રોન્ક્યુલ્સ વિચ એન્ડ ઇન ધ કેપિલરી નેટવર્ક એન્ડ ધ વોલ ઇઝ એલ્વિયોલ. એ બધું એલ્વિયોલ એની અંદર O2 CO2 એક્સચેન્જ થશે. O2 આપણે એન્વાયરમેન્ટમાંથી લીધો, લંગ્સ રૂપે અહીંયાથી O2 આવ્યો હશે. બરાબર, એ O2 ક્યાં જશે? પછી આ બ્લડમાં અહીંયા આગળ RBC મારફતે વધશે. અને અહીંયાથી જે CO2 હશે એ પાછો લઈને અહીંયા આપણે ક્યાં કાઢશું? ઓરલ રૂપે બહાર કાઢશું. બરાબર, તો આખી આપણે પ્રોસેસ સમજાવી દીધી તમને એકદમ ઇઝી વેમાં. The wall of the alveoli and capillaries consist of one layer of flattened epithelial cell. જે એની વોલ છે કેપિલરીઝની ફ્લેટન એપિથેલિયલ સેલની બનેલી હશે. ગેસ એક્સચેન્જ બિટવીન ધ એર ઇન ધ એલ્વિયોલાઈ એન્ડ બ્લડ ઇન ધ કેપિલરીઝ ટેક પ્લેસ અક્રોસ ધ સિરસ મેમ્બ્રેન. સિરસ મેમ્બ્રેનની અંદર જે કેપિલરીઝ છે એની અંદર O2 CO2 એક્સચેન્જ થશે મિત્રો. ધ પલ્મોનરી કેપિલરીઝ ધેન જોઈન અપ બિકમિંગ 2 મેઇન પલ્મોનરી વેઇન ઈચ લંગ. મેં તમને કીધું ને, ઈચ એટલે રાઇટ લંગમાંથી 2 પલ્મોનરી વેઇન અને લેફ્ટ લંગ્સની અંદરથી 2 પલ્મોનરી વેઇન. એ 2 બંને ક્યાં ખુલશે? અહીંયા લેફ્ટ એટ્રિયમની અંદર. કેટલી? 4. 1, 2, 3, 4. 4 પલ્મોનરી વેઇન ઓક્સિજનેટેડ બ્લડ લઈ અને લંગ્સમાંથી દરેક લંગ્સમાંથી 2 પલ્મોનરી વેઇન લેફ્ટ એટ્રિયમમાં ખુલશે. લેફ્ટ એટ્રિયમમાંથી બાયકસ્પાઇડ વાલ્વ ખુલશે, લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાં આવશે. લેફ્ટ વેન્ટ્રિક્યુલરમાંથી ઓક્સિજનેટેડ બ્લડ એરોટા મારફતે હેડ ટુ ટોય સુધીની દરેક બ્લડ આપણી જે બ્રાન્ચ છે બરાબર એના થ્રુ સપ્લાય થશે. બરાબર, તો આ ધ્યાન રાખજો. આ આપણને ખબર જ છે ડિટેલમાં. હવે આ જે રેસ્પિરેશનની પ્રોસેસ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો લઈશું. તો તમે આ આટલું સરસ મજાનું લેક્ચર અને આપણી આટલી ડિટેલમાં એનાટોમી ના ભણ્યા હોય તો સરસ એક લેક્ચર ભરી અને પ્રાઇમરી જે આપણું બેઝિક નોલેજ છે આપણને ખબર હોવી જોઈએ. પછી આપણે ડિટેલમાં એના ડિસીઝ કન્ડિશન સ્ટાર્ટ કરશું મિત્રો. તો આ 1 by 1 આપણી આજથી નવી સિસ્ટમ ઓલરેડી આગળ એક આખો ઇમરજન્સી નર્સિંગ સબ્જેક્ટ પૂરો થયો. યુરિનરી આખી સિસ્ટમ મેઇન સિસ્ટમ હતી એ પૂરી થઈ. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એના રિલેટેડ હતી પૂરી થઈ. બધાના MCQ લાઈવમાં સોલ્વ કરાય. એના પછી આ રેસ્પિરેટરી સિસ્ટમ આજે સ્ટાર્ટ થઈ ગઈ છે.
હમણાં રેસ્પિરેટરી સિસ્ટમ પણ મિત્રો પૂરી થઈ જશે, એના MCQ પણ સોલ્વ કરશું. 1 by 1 કરતાં આપણું સિલેબસ હમણાં પૂરો થઈ જશે. તો તમે કન્ટિન્યુટી બ્રેક ના કરતા. અને વિડીયોને મિત્રો જે મિત્રો વિડીયોને જુઓ બધા લાઇક કરજો, તમારા બધા ગ્રુપની અંદર મિત્રો શેર કરજો, જેથી બધા મેક્ઝિમમ લોકો આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ. એક મનુષ્ય અવતાર મળ્યો છે તો બને એટલા બધા લોકોને વધારે મદદરૂપ થઈ શકીએ એ ભાવ સાથે તમે બધા મારા વાલા મિત્રો નજીક છો દિલની, તો એમના માટે કંઈકનું કંઈક કરવાની કોશિશ છે. અને તમે અને હું સાથે મળીને અબકી બાર 1903 પારમાંથી આપણી એક સીટ ફાઇનલ કરીશું. તો મિત્રો જોડે જોડાયેલા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી અહીંથી લેક્ચર અપલોડ થાય ઉપર થઈને તમને નોટિફિકેશન મળી જાય. બરાબર? તો કન્ટિન્યુટી બ્રેક ના કરતા મિત્રો. રેગ્યુલર લેક્ચર અપલોડ થાય છે, રેગ્યુલર ભરવાનું રાખજો. તમારું જે શેડ્યુલ હોય પણ દિવસનું 1 કલાક તમે લેક્ચરની પાછળ હું અહીંયાથી જે અપલોડ કરું છું એ ભરતા રહેજો, જેથી તમારું ઘણું બધું કવર થઈ જશે. બરાબર? તો ફરીથી મિત્રો કાલે લેક્ચરમાં મળીશું અને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી વધારેમાં વધારે મિત્રો લાભ લઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી નોટિફિકેશન તમને મળતી રહે. જય દ્વારકાધીશ મિત્રો.